અત્યંત ભીડ રસ્તા ઉપર ગોઠવાયેલી છે. એથેન્સ શહેરની અંદર, ગ્રીસ દેશ એથેન્સ શહેરની અંદર રસ્તા ઉપર ચારે બાજુ ગીર્દી છે ને એ વખતે એક માણસ ફાનસ લઈ અને નીકળેલો છે. ધોળે દિવસે ફાનસ લઈ નીકળે છે. સામે જે મળે એને પૂછે છે, હુ આર યુ? તમે કોણ? એટલે સામેથી જવાબ મળે, આઈ એમ ડોક્ટર, આઈ એમ એન્જિનિયર, આઈ એમ વકીલ, આઈ એમ બિઝનેસમેન. આવા અલગ અલગ પ્રકારના જવાબ સાંભળવા મળે છે. કોઈક વાત કરે કે ભાઈ હું બંગલાનો માલિક, હું મોટર ગાડીનો માલિક છું, હું સોનાનો વેપારી, હું ચાંદીનો વેપારી, હું ડાયમંડનો વેપારી. અલગ અલગ જવાબ સાંભળવા મળે છે. સવારથી સાંજ સુધી ધોળે દિવસે ફાનસ લઈને જે માણસ શહેરની એથેન્સ શહેરમાં ફરીએલો છે. સાંજ પડી ગઈ અને લોકો પૂછે છે, તમારે કોનું કામ છે બોલો ને, પણ કોને મળવા માંગો છો તમે? હું એક વ્યક્તિને શોધવા માંગુ છું પણ એ દેખાતી નથી. કોને શોધવા માંગો છો? અને એ વખતે વાત કરે છે કે આ એથેન્સ શહેરની અંદર ડોક્ટરો, વકીલો, એન્જિનિયરો, વેપારીઓ, શ્રીમંતો, બંગલાવાળા ઘણા બધા છે, પણ હું સાચા માણસને ગોતવા નીકળેલો છું. દરેકને પૂછું છું, એમાંથી કોઈના મોઢેથી હું માણસ છું એવો જવાબ મળતો નથી. હું વેપારી છું, શ્રીમંત છું, બંગલાવાળો છું, ગાડીવાળો છું એવા જવાબ મળે છે. હું માણસ છું, હું માનવ છું આવો જવાબ કોઈના મોઢે સાંભળવા મળતો નથી. કેમ માણસની શોધ? તો કે મારા ગુરુ નીકળેલ વ્યક્તિ હતા એ સોક્રેટિસના શિષ્ય હતા. મારા ગુરુને આ એથેન્સ શહેરની અંદર ધોળે દિવસે ઝેર આપી અને પતાવી દેવામાં આવ્યા. તો આ શહેરની અંદર તત્વજ્ઞાનના પાઠ પીરસનાર એવા સોક્રેટિસને ઝેર આપીને ખતમ કરવામાં આવ્યા. તો આ શહેરની અંદર કોઈ માણસ જીવતો છે કે નહીં કે મારા ગુરુને આ રીતે માત્ર નિસ્વાર્થ ભાવે તત્વજ્ઞાન પીરસવાનું કામ કર્યું અને એને ઝેર આપીને પતાવી દેવામાં આવ્યા? તો આ શહેરની અંદર કોઈ માણસ જીવે જ કે નથી જીવતો એની શોધ માટે હું નીકળેલો છું. ધોળે દિવસે ફાનસ લઈ અને શોધવા નીકળે તો પણ સાચો માણસ મળવો અઘરો અને કપરો છે. ખોડિયું તો માણસનું દેખાય પણ ભીતરમાં માણસાઈ છે કે કેમ એ $1,00,000 ગંભીર પ્રશ્નાર્થ છે. આપણે માનવના ખોડિયામાં જ ફરીએ છીએ, પણ માનવના ખોડિયાની અંદર માનવતા છે કે દાનવતા સંઘરીને બેસેલા છીએ કે પશુતાની પ્રતિષ્ઠા કરેલી છે ભીતરમાં? આ ટકોરો મારીને આપણે આપણી જાતને પ્રશ્ન પૂછવાનો છે કે માણસના. હું તમને કહું, ક્યારેય તમારે કૂતરાને કેવું પડે, અલ્યા તું કૂતરો તો થા, કેવું પડે? ગધેડાને કેવું પડે, અલ્યા તું ગધેડો તો બન. હાથીને કેવું પડે, અલ્યા તું હાથી તો થા, કેવું પડે ચંદ્રકાંતભાઈ? પણ માણસને કેવું પડે છે, અલ્યા માણસ તો બન. કેમ કેવું પડે છે? શા માટે ભાઈ? કારણ કે ખોડિયું માણસનું હોવા છતાં અંદરની માણસાઈ મરી પરવારેલી, માણસાઈના દીવડા ઓલવાઈ ગયેલા છે અને દાનવતાનું અંધારું ચારે બાજુ પથરાયેલું છે. એના કારણે ખોડિયું માણસનું હોય એને ક્યારેક આ કળિયુગમાં કેવું પડે છે, અલ્યા તું માણસ તો થા. આટલી હદે હલકટ કક્ષાની અંદર નહીં પહોંચી જા. આ રીતે યાદ કરાવવું પડે છે. આપણે આપણી જાતને, બીજાની કથા નથી કરવી, આપણે આપણી જાતની કથા કરીએ કે માણસનું ખોડિયું તો પ્રભુની કૃપાથી મળેલું છે જ, પણ હવે માણસના ખોડિયાની અંદર માણસાઈ ભગવાન આપે કે આપણે મેળવવી પડે? ભરતભાઈ, માણસાઈ માટે આપણે પુરુષાર્થ કરવો પડે. પ્રભુની કૃપાથી માણસ થઈ જવાય અને પ્રભુની કૃપાથી દેવ પણ થઈ જવાય, પણ દેવતાઈ મનોવૃત્તિ માટે તો જીવે પોતે પુરુષાર્થ કરવો પડે. માણસનું ખોડિયું પ્રભુની કૃપાથી મળી જાય, પણ માણસાઈ માટે આપણે પોતે પુરુષાર્થ કરવો પડે. માણસાઈના દીવડા આપમેળે પ્રગટતા નથી. માણસાઈના દીવડા પ્રગટાવવા માટે આપણે આપણી મલિન વૃત્તિઓ એને સમાપ્ત કરવી પડે, ઘસી નાખવી પડે અને એના માધ્યમથી જ્યારે બીજાનું સારું જોઈને રાજી થવાના ભાવ જાગે તો સમજવાનું કે
કે માનવતાના મંદિરમાં પ્રવેશ કરવાનું સૌભાગ્ય આપણને પ્રાપ્ત થઈ રહેલું છે. આમ આજનો વિષય છે ટેમ્પલ ઓફ હ્યુમિનિટી, એટલે કે માણસાઈનું મંદિર, એ માનવતાનું મંદિર. માનવતાના મંદિરમાં પ્રવેશ કરવા માટેના 3 દરવાજા, મંદિરમાં પ્રવેશ કરવા માટે 3 દરવાજા મિનિમમ હોય, બરાબર. પહેલો દરવાજો જે છે કયો તો કે બીજાને સુખી જોઈ અને રાજી થવું, એ સૌથી પહેલો દરવાજો છે. રસિકભાઈ, આમાં 5 પૈસાનું દાન આવે કરવાનું? 1 રૂપિયાનું 1 પૈસાનું પણ દાન કરવાનું આવતું. બીજાને સુખી જોઈ અને ભીતરમાં રાજીના રેડ થવું. બીજાને સુખી જોઈને અંદરમાં બળતરા બિલકુલ આપણે અનુભવીએ નહીં. તો આ માણસાઈના મંદિરનો સૌથી પહેલો દરવાજો છે. આપણે આપણી જાતને પૂછીએ કે બીજાનો વિકાસ જોઈને, બીજાનું સારું જોઈ આપણે સુખી, આપણે રાજી, આપણે પ્રસન્ન કેવા? તમે દર વર્ષે સ્કૂલમાં કદાચ 70%, 65% લાવતા હો અને 70 ના બદલે 75% આવી ગયા, રાજનભાઈ વધારે રાજી થઈ ગયા. પણ જે દર વર્ષે 60% લાવતો હતો એ તમારા કરતા આગળ વધીને 80% લાવેલો છે અને પેલો નંબર આવી ગયો એનો. તમને 65 ને 70 આવતા હતા, દર વર્ષે એમાંથી 75 પહોંચી ગયા. એનો આનંદ તમે માણી શકતા નથી કીર્તિભાઈ. શેના માટે? બીજો મારા કરતા આગળ કેમ વધી ગયો, બસ. બે મારા કરતા કાયમ પાછળ રહેતો હતો તો એ પાછળ જ રહેવો જોઈએ. મારી પાછળ રહેનારો મને ઓવરટેક કરીને આગળ વધવો ન જોઈએ. બસ આ અંદરની મનોવૃત્તિ આપણને એ વખતે દુઃખી કરી મૂકે છે. માણસાઈ અંદરમાંથી સમાપ્ત થઈ જાય, માણસાઈ મરી પરવારે એવી સિચ્યુએશન કોણ ઊભી કરે છે? તો કે બીજાને સુખી જોઈ અને અંદરમાં બળતરા ઊભી કરીએ એટલે એના ખાંચા જોવાનું કામ શરૂ. એને હેરાન કરવાની તક મળે તો હવે મારે છોડવી નથી, અને એના માટે ઘસાતું બોલવાનો અવસર આવે તો એ અવસરને ચૂકવો નથી. આ જ મલિન વૃત્તિ 24 કલાક ભીતરમાં ચાલુ હોય તો માણસાઈ તો લાખો યોજન દૂર ભાગી જાય. એ માણસાઈ આપણામાં મરી પરવારે નહીં. જેમ એથેન્સ શહેરની અંદર સોક્રેટિસનો શિષ્ય એ માણસને શોધવા નીકળ્યો હતો, પોતાના ગુરુને ઝેર આપીને મારી નાખવામાં આવ્યા. એ માણસની શોધ કરવાની કે સાચો માણસ આ શહેરમાં છે કે નહીં. હું તમને પૂછું કે એથેન્સ શહેરની જગ્યાએ અંજારની અંદર એ સોક્રેટિસનો શિષ્ય ગોતવા નીકળે, સાચો માણસ છે કે નહીં? ચંદ્રકાંતભાઈ, મળે કે ના મળે? હું આખા શહેર માટે આપણે એવું કામ ગેરંટી આપીએ? તો આપણે આપણી જાત માટે વાત કરીએ પેલા કે મારી પાસે આવે તો એને મારામાં માનવતાના દર્શન થાય, માણસાઈનો દીવડો મારામાં ટમટમતો એને દેખાય, એવું મારું જીવન સદાચારથી મગમગતું કરી દેવું છે. સદગુણની સુવાસ મારામાં ફેલાવી છે અને બીજાને સુખી જોઈ અને મારે રાજીના રેડ રહેવું છે. આવા પ્રકારની આપણી માનસિકતા હોય તો માનવતા પ્રગટ થયા વિના રહી. આ માનવતાના મંદિરમાં પ્રવેશ કરવાનો સૌથી પહેલો દરવાજો બીજાને સુખી જોઈ અને રાજી થવું. આવે છે શિવ પુરાણની અંદર એક કથા. શંકર ને પાર્વતી જઈ રહેલા હતા અને વચ્ચે ગામ આવ્યું. એ ગામની અંદર બધા લોકો એકદમ ગરીબ હતા. ઝૂંપડાની અંદર રહી ફાટેલા કપડા વગેરે પહેરતા હોય, શરીર પણ સાવ ઘસાઈ ગયેલા હોય, કાળા મેસ થઈ ગયેલા શરીર મજૂરી કરી કરીને ધૂમ તડકે મજૂરી કરે ઉનાળા વગેરેના દિવસોમાં, શરીર પણ સાવ નંખાઈ ગયેલા, કાળા મેસ થઈ ગયેલા. અને પાર્વતી કહેશે શંકરને કે તમે હે ભોલાનાથ કહેવાઓ છો, ભોલાનાથ છો નહીં. કેમ, શું થયું? પણ અરે આટલા બધા લોકો દુઃખી છે ને તમારી તાકાત છે બધાને સુખી કરી દેવાની, અને છતાં તમે સુખી કરતા નથી. તમે ભોલાનાથ છે ના? શરીષભાઈ, પાર્વતી પ્રશ્ન કરે છે શંકરને કે તમે ભોલાનાથ એવું લાગતું નથી. અરે પણ ભોલાનાથ હું છું કે એની અંદર આ લોકોને ગરીબ છે એ લોકોને હું ભોલાનાથ એના કારણે મટી ગયું કનેક્શન કેમ જોડે? અરે બસ તમે સુખી કરી શકો એવી શક્તિ હોવા છતાં સુખી કરતા નથી તો ભોળા કઈ રીતે? અને એ વખતે મહાદેવજી વાત કરે કે હું આ લોકોને સુખી કરવા માંગુ ને પણ એ લોકો સુખી નહીં થાય.
પાર્વતી તું રેવા દે આગ્રહ કરવાનો, હું એને સુખી કરવા માંગુ તોય નહીં થાય. ના ના, કશું કરવું નથી ને ખોટા બણગા મારવાના કામ કરો છો. આ બણગા ફૂંકવાનું બંધ કરો, ચોખ્ખે ચોખ્ખું કહી દો કે મારે એને સુખી કરવા નથી. પાર્વતી હોશિયાર છે. અને ભોલાનાથ કે ના, એને તો હું સુખી કરવા તૈયાર, તો કરીને દેખાડો, તમે એને સુખી કરીને દેખાડો. કેમ સુખી ન થાય હું જોવા માંગુ છું. અને મહાદેવજી હતા, શિવપુરાણની અંદર આવતી આ કથા. મહાદેવજીએ ગામની બહાર રોજ સવારના કુંભાર વગેરે લોકો માટી ખોદવા માટે પાવડો ને તગારા વગેરે લઈ ગધેડા ઉપર જતા હોય, અને જ્યાં ખોદવાની શરૂઆત કરે અને ત્યાં તો નીચેથી નીકળ્યું સોનું. માટીની જે ખાણ હતી આખી ખાણ સોનામાં ટ્રાન્સફર કરી દીધી કીર્તિભાઈ. અને સમાચાર તો વાયુ વેગે ઝડપથી સ્પ્રેડ થવા માંડે. ઝડપ ચારે બાજુ સમાચાર પહોંચી ગયા અને ગામ આખું ઉમટી પડ્યું ત્યાં. બસ હું જેટલું લેવા એટલું સોનું ઘરે લઈ જાઉં. અને બધા પોતપોતાના ઘરે 2 કિલો 5 કિલો 10 કિલો જેટલા વાસણ ને તગારા જેટલું હોય ભરાય એવું બધું ભરતા જઈએ. સોનું જેટલું મળે એટલું મેળવતા જઈએ. લોકો રાજીના રેડ થઈ ગયા, હસતા ખીલતા બહાર જાય, લઈને આવે. અને પાર્વતીએ જુઓ કેટલા રાજી થઈ ગયા. જુઓ, તમે કહેતા હતા ને કોઈ સુખી નહીં થઈ શકે, જુઓ કેટલા સુખી દેખાય, કેટલા રાજી ને કેટલા પ્રસન્ન છે. પાર્વતી આપણે અઠવાડિયા પછી આવશું, તપાસ કરશું, ત્યારે ખ્યાલ આવશે. મહાદેવજી જે કામ માટે નીકળ્યા એક દિશાની અંદર આગળ વધે છે. રિટર્ન થાય અઠવાડિયા પછી, અને રાતના સમયે એક મકાનની બહાર પતિ પત્ની અને દીકરો આ પરિવારની અંદર થતો સંવાદ બહાર ઉભા રહી અને પાર્વતી અને શંકર સાંભળવાનું કામ કરે છે. સાંભળ પાર્વતી, શું વાતચીત થાય છે. અને પત્ની વાત કરતી, ભગવાન કેવા દયાળુ છે કે આપણે બધા દુઃખી હતા, ગરીબ હતા, આપણને સુખી કરવા માટે સોનાની ખાણ ગામની બહાર બનાવી દીધી. કેવા ભગવાન દયાળુ છે. અને એ વખતે પતિ વાત કરે કે ભગવાન દયાળુ પણ હવે આપણને સુખી તો કર્યા નહીં, કે સુખી કેમ નહીં? અને પણ સોનાની ખાણમાં તો બધા એક સરખા થઈ ગયા. આપણા કરતા કોઈ પાછળ તો દેખાતું જ નથી, બધા સરખે સરખા થઈ ગયા. વનેચંદભાઈ, તેમાં મજા શું આવે? પછી મજા તો ક્યારે આવે શ્રીમંતાઈની? કે આપણે શ્રીમંત હોય ને આપણી પાછળ 500 માણસ ગરીબાઈની રેખાની નીચે જીવન જીવતા હોય, બિલો પોવર્ટી લાઈન એ જીવવાનું કામ કરતા હોય, તો આપણને લાગે કે હવે મજા આવી શ્રીમંતાઈની. આખા ગામમાં અંજારની અંદર બધા પાસે મર્સિડીઝ કાર હોય તો તમારી કારની મહત્તા શું કીર્તિભાઈ? એ મર્સિડીઝની મજા મરી જાય જો આખા ગામમાં બધા પાસે મર્સિડીઝ હોય તો. શંકરજી વાત કરે છે પાર્વતીને, સાંભળ, અરે ભગવાને આ સોનાની ખાણમાં એક સરખા શ્રીમંત કરી દીધા. એની અંદર આપણને શ્રીમંતાઈનું ગૌરવ કઈ રીતે મળે, એનો આપણને આનંદ શું અનુભવ? ગરીબ તો કોઈ દેખાતું જ નથી. આવું થોડું ભગવાને કરવાનું હોય, આમાં આપણને સુખી શું કર્યા? શ્રીશભાઈ, હવે આને સુખી કોણ કરી શકે? આપણે બીજાને સુખી જોઈ અને રાજી થવું એ માનવતાના મંદિરની અંદર પ્રવેશ કરવાનો સૌથી પહેલો દરવાજો, સૌથી મોટો દરવાજો. એને ઓવરટેક કરી અને તોડી ફોડીને આપણે મંદિરમાં પ્રવેશ કરી શકીએ નહીં. મંદિરમાં પ્રવેશ કરવો એ માનવતાના મંદિરમાં, અને એમાં માનવતાના મંદિરમાં મૂળ નાયક તરીકે આપણે આપણી જાતને બિરાજમાન કરવાની છે. માનવતાના મંદિરમાં કોઈ દર્શન નથી કરવાના કોઈના, આપણે ખુદ ત્યાં મૂળ નાયક ભગવાન તરીકે ગોઠવાઈ જઈએ. આપણામાં માનવતા, માનવના શરીરની અંદર મહામાનવ દશાનું નિર્માણ કરવા દ્વારા માનવતાના મંદિરના મૂળ નાયક તરીકે પ્રતિષ્ઠિત થવાનું સૌભાગ્ય મેળવવું છે. માટે ક્યારેય પણ કોઈને સુખી જોઈ અને મારે નારાજ થવું નથી, બળતરા કરવી નથી. બીજાને સુખી જોઈને મારે રાજીના રેડ રહેવું છે. બીજાનું સુખ તમને સુખનો અનુભવ કરાવે કે દુઃખનો અનુભવ કરાવે? દર્શનભાઈ, બીજાનું સુખ તમને સુખનો અનુભવ કે દુઃખનો અનુભવ કરાવે? બીજાનો દીકરો એના બાપાની આજ્ઞા માનતો હોય ને તમારો દીકરો ઉદ્ધતાઈ કરતો હોય તમારી સામે, ચંદ્રકાંતભાઈ, બીજાનો દીકરો વિનયી હોય એ જોઈને રાજી થાવ કે અંદરમાં બળતરા થાય? બીજાની પત્ની
એ પતિનું માનતી હોય, આજ્ઞાંકિત હોય, સમર્પિત હોય, અને તમારી ઘરવાળી તમને 5-15 માણસની વચ્ચે ઉતારી પાડતી હોય, શું અંદરમાં ભાવ ક્યાં જાગે? બીજાનું સારું જોઈને આમ રાજીપો થાય કે મારા કરતા વધારે ખરાબ એને મળે તો હું રાજી. આપણે બીજાનું સારું જોઈને રાજી થાય, એનું પુણ્ય છે, એના કારણે એને બધું મળેલું છે, એની પાત્રતા, એનું પુણ્ય, એનો પુરુષાર્થ, એના કારણે એને જે મળેલું છે એ જોઈને મારે દુઃખી થવું નથી, બળતરા કરવી નથી, મારે રાજીના રેડ રહેવું છે. કારણ કે માનવના ખોડિયામાં પશુતા કે દાનવતાને અંદરમાં પ્રવેશ આપવો નથી. સૌથી પહેલો દરવાજો એટલે કે બીજાને સુખી જોઈ અને રાજી થવું. એના કરતા વધારે આગળનું સ્ટેપ, બીજો દરવાજો કયો તો બીજાના દુઃખને દૂર કરીને રાજી થવું. એ બીજા નંબરનો દરવાજો છે માનવતાના મંદિરમાં પ્રવેશ કરવા માટે. પહેલા દરવાજા કરતા બીજા દરવાજામાં ઘૂસવું, ભરતભાઈ, અઘરું છે, થોડું વધારે અઘરું છે. બીજાના દુઃખને દૂર કરવા માટે આપણે આપણો ઘસાવવું પડે, આપણે આપણો સમય ખર્ચવો પડે, આપણી સંપત્તિ ખર્ચવી પડે, આપણી શક્તિ વાપરવી પડે. ત્યારે આપણે બીજાના દુઃખને દૂર કરી શકીએ. બીજાના દુઃખ દૂર કરવા માટે આપણે તૈયાર કેટલા? બીજાના દુઃખ દૂર કરવામાં રાજી થાય. વાત આપણે ચાલે છે રાજી થવાની. બીજાને સુખી જોઈને રાજી થવું, એમ બીજા નંબરની અંદર બીજાના દુઃખને દૂર કરીને રાજી થવું. આ બીજા નંબરનો દરવાજો છે માનવતાના મંદિરમાં પ્રવેશ કરવા માટેનો. બીજાના દુઃખને દૂર કરીને રાજીપાનો અનુભવ આપણે કરીએ કે ના કરીએ? શિરીષભાઈ, જવાબ મળવો જોઈએ. બીજાના દુઃખ દૂર કરવા માટે મારી જાતને ગમે એટલી ઘસી નાખવી પડે, મારે એની અંદર જરાય વિચાર કરવો નથી. આવા પ્રકારની માનસિકતા કેટલી મળે? અંદરનો અહંકાર એને હાચવવો છે. અહમ રે અહમ, તું ને જા મરી, તો બાકી જે બચે તેનું નામ હરી. અહમ મરે ને તો અરહમ પ્રગટવા તૈયાર જ છે. અહમને આપણે સાચવી રાખવો જ, પાડવો છે, પંપાડવો જ, પોષવો છે. અને એના જ કારણે અરહમ ભીતરમાંથી પ્રગટ થતા નથી. અરહમ એટલે કે પરમાત્મા એ ભીતરમાંથી પ્રગટ થવા તૈયાર છે. જો આપણે આપણા અહમને કચડવા રાજી હોઈએ તો આપણા અહમને કચડ્યા વગર બીજાના દુઃખને દૂર કરવાનો પ્રયત્ન થઈ શકે એ વાતમાં કોઈ માલ નથી. કારણ કે અહમ કાયમ માટે બીજાને પોતાના કરતા નીચે જ રહેલા જોવા માગે છે. હું જ સુખી થાઉં, બીજા બધા દુઃખી હોવા જોઈએ. હું જ શ્રીમાન, બીજા બધા ગરીબ હોવા જોઈએ. હું જ સૌથી મોટા બંગલાવાળો, બીજા બધા સાદા મકાનની અંદર રહેનારા હોવા જોઈએ. બસ તો મારો ઈગો સચવાય, મારું સ્ટેટસ બજારની અંદર ટકી રહે. આ બધું અંદરનું અહંકારનું વલણ એ આપણને પછાત રાખવાનું કામ આધ્યાત્મિક દુનિયાની અંદર કરીએ છે. એની નોંધ પણ આપણા મગજમાં લેવાય કે ન લેવાય? બહારના જગતમાં કદાચ ભલે શ્રીમંત તરીકે પંકાઈ જઈએ, પણ ધર્મ જગતમાં, અધ્યાત્મ જગતની અંદર આપણે દરિદ્રની ભૂમિકાએ હોઈશું. જો માત્ર અહંકાર સાચવી અને બીજાના દુઃખની મને કંઈ પડી નથી, એના પાપ એ લોકો ભોગવે, મારે આની એને કોઈ લેવા દેવા નથી, આવા પરિણામ આવે અને ઉપેક્ષા કરીએ અને હૈયાને કઠોરને નઠોર બનાવીએ તો એ આપણી કરેલી વર્ષોની આરાધના પણ ફળદાયક બને તેવી શક્યતા નથી. પહેલા એ વાત કરી હતી કે સડક ઉપર તમે દાણા નાખો તો એકે ઉગે નહીં, કારણ કે સડક કઠણ છે અને ખેતરની માટી પોચી હોવાથી એમાં દાણા નાખો, ઉગ્યા વિના રહે નહીં. આપણા હૃદયને પોચી માટી ખેતરની એના જેવું બનાવીએ. પ્રવચન વાણીના પદાર્થો બીજો બધા અંદર ઉતરતા જાય, એનો સ્વીકાર થતો જાય અને આપણે ધર્મની જેટલી આરાધના કરીએ બધી ઉગી નીકળે. એના માટે મારી કરુણા, કોમળતા એને સાચવવાની અંદર ક્યારેય પણ પ્રમાદી બનવું નથી. હૈયાને કઠોર કે નઠોર થવા દેવું નથી. કેવો કોઈક પાપનો વિચિત્ર ઉદય હશે જેના કારણે દીકરો જન્મેલો છે, પણ જન્મ પછી
માત્ર 2 વર્ષની ઉંમર પછી બંને આંખની રોશની ગાયબ થઈ ગઈ. છતી આંખે આંધળો થઈ ગયો, દેખાતું બંધ થઈ ગયું. માં એકદમ દુખી છે. એના પતિ જે છે એને સાજો કરવા માટે અલગ અલગ ડોક્ટર પાસે લઈ જાય, પણ કઈ મેળ પડતો નથી. ઠેઠ મદ્રાસ પણ જઈ આવ્યા, ચેન્નઈ જઈને આવ્યા. ચેન્નઈની આઈ હોસ્પિટલ એના સ્પેશિયાલિસ્ટોને મળે તો બેન આમાં તમારો દીકરો સાજો થાય, આંખ પાછી મેળવી શકે, આંખની રોશની મળે એવું કંઈ દેખાતું નથી, તમે એને પાછો લઈ જાઓ. ચેન્નઈથી પોતે પાછા આવે છે. 2 વર્ષની ઉંમરે દીકરાએ ગુમાવેલી આંખની રોશની અને એના કારણે માનું હૃદય એકદમ વ્યથિત હતું. એકદમ દુખિયાઈ બાઈ બનીને જીવન જીવી રહેલી છે. અને જ્યારે જ્યારે દીકરાને જુએ ત્યારે અંદરમાં હૈયું પોતાનું રડતું જાય, બિચારો કઈ રીતે પોતાની જિંદગી પસાર કરશે. અને 2 વર્ષનો બાબલો 5 વર્ષનો થયો ત્યારે બીજા બાળકનો જન્મ થયો. અને એ બાળક પણ યોગાનું યોગ 2 વર્ષની ઉંમરથી બંને આંખની રોશની ગાયબ. અને મા બાપ એકદમ વ્યથિત છે. ટ્રીટમેન્ટ માટે ચારે બાજુ જાય, ડોક્ટરો પાસે ગયા, વૈદ પાસે ગયા, અને કોઈ કે અહીંયા તમે દોરો બંધાઈ આવો, અહીંયા તમે માથું ટેકવી દો, અહીંયા તમે ચાદર ઉઢાડી આવો. જેણે જે ઉપાય બતાવ્યા બધા ઉપાય કર્યા, પણ બેમાંથી એક પણ દીકરો એને આંખે દેખવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું નથી. આ સ્થિતિની અંદર બંને આંધળા દીકરા એને જોઈને માં અત્યંત અંદરથી વ્યથિત થાય. બધા ઉપાય અજમાવ્યા પણ એક પણ ઉપાય સક્સેસ થતો નથી. અરે જ્યાં મરણ પછી આંખ આપવામાં આવેલી હોય એ હોસ્પિટલમાં જઈને ભાઈ મારા દીકરા માટે આંખ. બેન 7 વર્ષ સુધીનું બુકિંગ થઈ ગયેલું છે. 7 વર્ષ સુધી તમારો 2 દીકરાનો નંબર લાગે તેવી શક્યતા નથી. અને પોતાના બંને દીકરા આંખ વગરની સ્થિતિમાં જીવતા અને માં અત્યંત વ્યથિત થઈ અને છેલ્લે નક્કી કરી નાખ્યું કે મારા દીકરા એને કોઈ પણ હિસાબે જગત કેવું છે એ જોવાનું સૌભાગ્ય મળવું જ જોઈએ. અને વિચારીને એક ઉપાય પોતે અજમાવ્યો. કયો ઉપાય રાજનભાઈ? સુસાઇડ કરી નાખ્યો. સુસાઇડની નોટબુકમાં લખ્યું કે મારી બંને આંખ મારા મરણ પછી મારા 2 બાળકો એમાંથી બંનેને એક આંખ આપવાનું કામ કરજો, જેના કારણે એ દુનિયાને દેખી શકે અને એ દુનિયાને જોઈને રાજી થાય તો મારા આત્માને ટાઢક મળશે. માટે મારી બંને આંખ 2 દીકરાને એક આંખ આપવા દ્વારા મારા 2 દીકરા રાજી થાય, એ માટે મારી આંખનો ઉપયોગ મારા મરણ પછી તત્કાલ કરવામાં આવે. સુસાઇડ નોટની અંદર આ પ્રમાણે લખી અને માં પરલોક ભેગી થઈ ગઈ. વાત મારે તમને શી કરી રસિકભાઈ કે બીજાના દુઃખને દૂર કરી અને રાજી થવું, બીજાના દુઃખને દૂર કરવા માટે જાતને નીચોવી નાખવી, 2 દીકરા દેખતા થાય એના માટે માં આંધળી થવાની મરવા માટે તૈયાર થઈ ચૂકેલી છે. આટલી હદે માનવતાના દીવડા પ્રગટાવનારી એ બાઈ. આપણે વિચાર કરીએ કે આપણે જીવતા રહીને પણ બીજાના આંસુ દૂર કરવા માટે, બીજાની આંતરડી ઠારવા માટે રાજી કેટલા, તૈયાર કેટલા. મરીને પણ 2 દીકરાને એક આંખ આપવા દ્વારા માં તૈયાર થાય. આટલી હદે પોતાનું બલિદાન આપવાની તૈયારી. આપણી તૈયારી કેટલી મળે? પ્રશ્ન એટલો જ છે. આપણી તૈયારી કેટલી મળે? બીજાના દુઃખને દૂર કરવામાં રાજીપો આપણી પાસે કેટલો? બીજાના દુઃખને દૂર કરવાની તત્પરતા આપણી પાસે કેટલી? મળે કે ન મળે? તમારા ઘરની અંદર કોઈ ડિસ્ટર્બ હોય, દુઃખી હોય, બેચેન હોય, એ તમે એને રાજી કરવાનો પ્રયત્ન કરો કે એનું એ સંભાળે, હું મારું સંભાળું. હા, ઓડિયન્સ શાંત છે. મને લાઈવ ઓડિયન્સ જોઈએ છે. આજે તો બધા ઘરના 5 મેમ્બર હોય ને, 5 સોફા સેટ ઉપર બાજુ બેઠેલા હોય, પણ એકબીજાને સામે મોઢું જોવા તૈયાર ન હોય. બધાના મોઢા ક્યાં હોય? મોબાઈલની અંદર.
એક સભાસદ પાંચેય પોતાની દુનિયામાં ખોવાય. એટલે બાજુવાળાની દુનિયા શું છે, એ દુઃખી છે સુખી છે એ પૂછે તો હરામ છે. હું તમને પૂછું, એક અંગત પ્રશ્ન છે છતાં જાહેરમાં પૂછી લઉં કે લગ્ન પછી 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ થયા, ક્યારે આખી જિંદગીમાં આટલા વર્ષો પછી પૂછ્યું કે ન પૂછ્યું ઘરવાળીને કે મારો હાથ પકડીને તું દુઃખી તો નથી થઈ ને? આવો પ્રશ્ન પૂછ્યો કે નથી પૂછ્યો? શું વાત કરો છો? સર્ટિફિકેટ તમે જ આપી દો. તમારા લખણ જેવા હોય તો તમે એમાં આ દર્શનભાઈ સભાના પ્રતિનિધિ તરીકે જવાબ આપે છે. આપણે આપણા લખણ કેવા પ્રકારના કેળવેલા છે? મારો હાથ પકડનાર દુઃખી થવો જોઈએ નહીં જીવ. એક પણ જીવ મારા શરણે આવે, મારો હાથ પકડે, એક દુઃખી થાય મારા માટે કલંક કેવાશે. આવી સમજદારી હોય તો જીવન ઉન્નત બનતા વાર લાગે નહીં. ઉમદા વિચાર અને પરોપકારનું વલણ, બીજાના આંસુને લૂછવા માટેની તૈયારી આવ્યા વિના રહે નહીં. આપણે આપણો ઈગો ને આપણું સ્ટેટસ બધું સાઈડ ઉપર રાખી અને એ દુઃખી જીવ થવો જોઈએ નહીં. આવા પ્રકારની અંદરમાં વિચારધારાને સંકલ્પ પ્રગટ થાય તો જ માણસાઈના દીવડા આપણા અંતરમાં પ્રગટી શકે અને માનવતાના મંદિરમાં આપણો પ્રવેશ થઈ શકે. આપણે પૂછવા એટલે તૈયાર નથી કે જવાબ ખબર જ છે કે જવાબ આ જ નેગેટિવ જ આવવાનો જ, પોઝિટિવ જવાબ મળે તેવી શક્યતા નથી. પણ મારે તમને કેવું, શા માટે આવો નેગેટિવ વિચાર કરો? પરણીને સાસરે ગયેલી છોકરી અને 6 મહિના પછી એનો પત્ર આવ્યો પોતાના મમ્મી પપ્પા ઉપર પિયરની અંદર, અને પત્રની અંદર લખેલું હતું દીકરીએ પોતાના પપ્પાને મમ્મી બંને ઉપરની ટપાલમાં કે લગ્ન કરીને સાસરે આવી ત્યારે અંદરમાં એવી લાગણી અનુભવાતી હતી કે મેં મારા મા બાપને જીવનભર માટે ગુમાવેલા છે. આવી વેદના સાથે છાતીએ પથ્થરો રાખી અને આપનાથી છૂટી પડી અને અહીંયા સાસરીએ આવી. પણ અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે મને તો મા બાપને મેં ગુમાવ્યા એમ નહીં, પણ સવાયા મા બાપ મને પ્રાપ્ત થયેલા છે. એવી મારી અનુભૂતિ આ સાસરીએ આવ્યા પછી બોલે છે. માટે મારી તમે ચિંતા જિંદગીમાં ક્યારેય પણ કરતા નહીં. તમે સાસુ સસરા તરીકે હો તો તમારી પુત્રવધુ પિયરમાં આવો પત્ર લખી શકે કે ના લખી શકે? શિરીષભાઈ જવાબ જોઈએ. શું નથી? આવડત નથી. એના માટે આવડતની જરૂરત નથી, એના માટે માણસાઈની જરૂરત છે. એ આવડતને હોશિયારીને આવડતમાં અટવાયા એટલે તો માર ખાવ. આવડતને હોશિયારીને ચતુરાઈ બધું સાઈડમાં મૂકી અને હૃદયની ઉદારતા, સહાનુભૂતિ, સંવેદનશીલતા, પરોપકારનું વલણ, કરુણા, કોમળતા, આ બધી વસ્તુને હાઇલાઇટ કરવામાં આવે તો પારકા ઘરેથી આવેલી છોકરીએ પોતાની દીકરી તરીકે લાગે, વહુ તરીકે નહીં. અને મારી દીકરી તરીકેનો વ્યવહાર મારે એની સાથે રાખવો છે. આવા પ્રકારનું વલણ આવે. એ માણસાઈના દીવડા પ્રગટાવેલા હોય તો. આજે માણસાઈના દીવડાના બદલે દાનવતાનું અંધારું સસરાના હૃદયમાં ઘણી જગ્યાએ જોવાય. અને એના જ કારણે છાપામાં તમે વાંચતા હશો કે સસરાએ વહુ ઉપર બળાત્કાર કર્યો. આવા પણ સમાચાર મળે છે. આ શું છે? દાનવતાનું અંધારું હૃદયની અંદર ચારે બાજુ છવાયેલું છે. ટોટલી બ્લેકઆઉટ. એક તેજ કિરણ પ્રકાશનું માનવતાનું જોવા મળે નહીં. સસરો પુત્ર વધુ ઉપર બળાત્કાર કરે એના કરતા કળિયુગનું વધારે કઠણ ને કડવું લક્ષણ બીજું કયું હોઈ શકે? અને અહીંયા દીકરી વાત કરે છે કે મા બાપને ગુમાવ્યા એવી લાગણી હતી લગ્નના પ્રથમ દિવસે, પણ અહીંયા આવ્યા પછી તો સવાયા મા બાપ મને મળેલા છે એવી હું અનુભૂતિ કરી છું. મારા ઘરે આવેલી પુત્ર વધુ એ પણ આવો જ અનુભવ અમારા બંનેના નિમિત્તે કરવી જોઈએ. આવા પ્રકારનો સંકલ્પ, વાય નોટ? હું આવો સંકલ્પ કેમ ના કરું? ભૂતકાળમાં મને રસ નથી. તમારો ભૂતકાળ કેવો છે એમાં મને રસ નથી, પણ તમારો વર્તમાન કાળ એને ઉજળો કરી અને તમારા ફ્યુચર ટેન્સને પાવરફુલ અને બ્રાઇટ બનાવવા માટેનો પુરુષાર્થ કરવામાં આજથી જ જોડાઈ જાઓ. આજે જ ઘરે જઈ દીકરી તને અત્યાર સુધી વહુ તરીકે જોઈ, હવે દીકરી તરીકે જોઈશ. અત્યાર સુધી શોષણ વૃત્તિ તારા પ્રત્યે રાખી,
હવે શોષણ વૃત્તિની ઉદાર વૃત્તિ આજથી આત્મસાત કરીશ, દીકરી તરીકે તને રાખશું, અને એમાં કંઈક ખામી રહી જાય અમારા તરફથી તો બેટા ધ્યાન દોરવાનું કામ કરજે. ઘરે જઈને પુત્રવધૂને આટલું કહેવાની તૈયારી મળે કે ના મળે? શ્રીશભાઈ, પ્રશ્ન અઘરો છે? અઘરો નથી, એટલે અમલ થશે બરાબર. અત્યાર સુધી ગઈ ગુજરી ભૂલી જે મિચ્છામી દુકડમ, પણ હવે આજથી વહુ તરીકે નહીં, દીકરી તરીકે જોઈશું ને એમાં કંઈક અમારી ખોટ ખામી કચાશ રહી જાય તો તું ધ્યાન દોરજે. આટલું તમે જો કહો તો અંદરમાં માણસાઈના દીવડા, એક બે ની 500 દીવડાનો પ્રકાશ તમારા અંતરને નહીં આખા કુટુંબને અજવાળવાની અંદર ગોઠવાઈ જાય. આ માણસાઈના દીવડા એવા પેટાવીએ, માનવતાના મંદિરમાં પ્રવેશ કરીએ, એના મૂળ નાયક તરીકે આપણે પ્રતિષ્ઠિત એવા થઈએ કે આપણી પાસે આવનાર સૌ કોઈ રાજી થાય. આપણે આપણો ઈગો એને સાવ ઘસી નાખવો છે. દીકરો વાત કરે છે, રિસાઈ ગયેલો, પપ્પા આજે તમારી સાથે હું જમવાનો નથી. સવારના પૂરમાં 10 વાગે જશે, દીકરાએ ફાઇનલ અલ્ટિમેટમ આપી દીધું. રોજ પિતા, પુત્ર અને એની પત્ની ત્રણેય જણ ઘરમાં સાથે જમવાનું કામ. આ એક પ્રશ્ન છે કે આમ જમવાનું તમારું આમ ભેગું કે અલગ અલગ એક એક વ્યક્તિનું? જયેન્દ્રભાઈ, મને ખબર નથી તમારા ઘરની શું સ્થિતિ છે. ભાઈ જમવાનું બધાનું ભેગું કે અલગ અલગ સેપરેટ? શું વાત કરે? જેના અન્ન જુદા એના મન જુદા, જેના અન્ન ભેગા એના મન પણ ભેગા. 15મી ઓગસ્ટે ચડાવવા હતા, તમને ખ્યાલ છે બરાબર, સીધી તપના, અને પત્તા લગભગ 1:30-1:45 વાગી ગયા. હું મારા શિષ્યને કહીને ગયેલો હતો કે તમે લોકો ગોચરીનું પતાવી દેજો, મને આવતા મોડું થશે, 12:01-1:30-2 વાગે એવી શક્યતા છે, મારી રાહ જોતા નહીં. હું ભક્તિયશને કહીને ગયેલો હતો, અને હું 1:45 આવ્યો ત્યાં સુધી એણે ગોચરી વાપરી નથી. ભરતભાઈ, હું કહીને ગયેલો હતો તું વાપરી લેજે, મારી ગોચરી કાઢી લાગે, તું વાપરી લેજે, વાપરવા બેસી રહેજે. ના ગુરુદેવ, આપનાથી અલગ મારે વાપરવું નથી. તમારા જીવનમાં આવી કોઈ આત્મીયતા કુટુંબના સભ્યોની વચ્ચે મળે કે ના મળે, જાણવા માંગુ. ભૂતકાળ ભૂલી જઈએ, હવેથી તો નક્કી કરશો એમ કહ્યું, ભેગા આપણે જમીએ, એકબીજાની આત્મીયતા વધે, એકબીજા પ્રત્યેની પ્રેમ લાગણી, હૂંફ, આ બધા પરિણામો એ તો આપણા જીવનને ટકાવનારા પરિબળો છે. અને આ જીવનને ટકાવનારા પરિબળો સમાપ્ત થઈ ગયા માટે જ એક જગ્યાએ મેં વાક્ય વાંચેલું હતું કે રસ્તા ઉપર જઈને હાલતા ચાલતા અને દોડધામ કરતા મળદા જ ચારે બાજુ જોવા મળે છે. માત્ર અગ્નિ સંસ્કાર કોકનો વેલો ને કોકનો મોડો થાય છે, બાકી રસ્તા ઉપર હાલતા ચાલતા ને દોડધામ કરતા મળદા જ જોવા મળે છે. આવું લેખકે ક્યારે લખવું પડ્યું હશે વનેચંદભાઈ? અંદરમાં આત્મીયતા, હૂંફ, લાગણી, વાત્સલ્ય, કરુણા, કોમળતા, હમદર્દી, એકબીજા પ્રત્યે સાથ સહકાર આપવાનું વલણ, એકબીજા પ્રત્યેનો સદભાવ, પરસ્પરનો સંપ, આ બધા આપણા જીવનને ટકાવનારા પરિબળો. એ મરી પરવારેલા હોય તો આપણે જીવીએ કઈ રીતે? ખોડિયું ભલે જીવતું હોય પણ અંદરમાંથી માણસાઈ મરી પરવારેલી હોય, અને એના જ કારણે કોકે લખવું પડે કે બજારની અંદર આમથી તેમ હાલતા ચાલતા દોડધામ કરતા માત્ર મળદાઓ જ જોવા મળે છે, જીવતો માણસ એક પણ જોવા મળતો નથી. આ મળદાના અગ્નિ સંસ્કાર વેલા મોડા થાય, કોકનો 5 વર્ષ પછી, કોકનો 15 ને કોકનો 25 વર્ષ પછી, પણ છે તો બધા મળદા. એ મળદા છાપ જીવન આપણે જીવવું નથી. માનવતાના મંદિરની અંદર પ્રવેશ કરીએ અને ટેમ્પલ ઓફ હ્યુમિનિટીની અંદર એન્ટ્રી કરીને આપણે મૂળ નાયક તરીકે એવા પ્રતિષ્ઠિત થઈએ કે આપણી આસપાસ આવનાર દરેકને હૂંફ મળે, આશ્વાસન મળે, પ્રેમ મળે, વાત્સલ્ય મળે, પોતાની મૂંઝવણ ઠાલવવાના ભાવ જાગે, આપણને પોતાની મૂંઝવણ કહીને હળવો ફૂલ થઈને જાય, અને આપણે એના દુઃખને દૂર કરવા માટે આપણી શક્તિ મુજબ પ્રયાસ કર્યા વિના રહીએ નહીં, અને એની અંદર આપણે રાજીપાનો અનુભવ કરીએ. રાજનભાઈ, આ મહત્વની વાત, એમાં રાજીપાનો અનુભવ કરવો. દીકરો વાત કરે છે, તકલીફ એ થઈ, પ્રશ્ન એ ઉભો થયો તો
કે આખો દિવસ ટીવી જોતો છોકરો અને આખો દિવસ ટીવી ન જુએ માટે ટીવીનું કનેક્શન પપ્પાએ કટ ઓફ કરી નાખ્યું અને એના કારણે રીસાઈ ગયેલો છોકરો, પપ્પા તમારી યારે હું નહીં જમું આજે. અને એ વખતે સાચું તમારો ઈગો એ હાચવવો ગમે કે ઈગો જે છે એને ડિમોલિશ કરવો ગમે? પપ્પા તમારા ભેગા આજે હું જમીશ નહીં. છોકરાને ખબર પડી ગઈ કે આ ટીવીનું કનેક્શન વાયર પપ્પાએ કાપી નાખેલ છે, હું નથી ભણતો માટે. સમજે જ કે વાંક મારા પક્ષે છે, પપ્પા સાચા છે, ઓલાનો ઈગો પાછો એને નડે છે. હું તમારી યારે આજે આજથી નહીં જમું, આજે નહીં આજથી નહીં જમું તમારી યારે. અને પપ્પા વાત કરે, કઈ નહીં બેટા, આજથી હું તારી સાથે જમીશ. મનોજભાઈ સમજાય બરાબર? આ ઈગોને ટોટલી ડિમોલિશ કરી નાખેલો છે. તું મારી યાદે અત્યારથી જમતો તો હવે આજથી હું તારી સાથે જમીશ, વાંધો નહીં, તારી સાથે તારો ટાઈમ મને કહેજે, એ ટાઈમે તારી સાથે હું આવી જઈશ. ઓલાનો જીદ અહંકાર આગ્રહ ટકે કીર્તિભાઈ કે ઓગળી જાય. ઘરના એક પણ મેમ્બર રીસાઈ જાય, રોષે ભરાઈ જાય, અબોલા ધારણ કરે, તે બધું આપણે આપણી જાતને આ રીતે જો ઓગાળવા તૈયાર થઈએ, આપણો અહમ પૂરેપૂરો ખતમ કરીએ, હમદર્દી હૂંફ વાત્સલ્ય આપણા અંતરમાં ઉછાળવાનું કામ કરીએ, તો આપણા પરિવારના સભ્યોમાં ક્યાંય પણ જીદ, ક્યાંય રોષ કે રીસ કે અબોલા આવું બધું જોવા બિલકુલ મળી શકે નહીં. પણ એના માટે પેલા કીધું ને, આપણે આપણી જાતને ઘસવી પડે. આવું સુજે કે ના સુજે ચંદ્રકાંતભાઈ? ધન્યવાદ. હવેથી સુજાડશું. આટલું કહો છો સાંભળીને આનંદ થયો કે હવેથી આપણું જીવન આવું જ જીવવું છે. એ મારી સાથે જમે એમ નહીં, હું એની સાથે જમું. ફરક શું પડે ભાઈ? ફરક માત્ર બોલવાનો પડે છે, રિઝલ્ટમાં તો કોઈ ફરક નથી. આ પરિણામમાં ફરક પડી જાય કે પપ્પા જે છે ને મારી અનુકૂળતા એ જમે છે, મારા ટાઈમે જમવા માટે આવે. અત્યારથી મારે પપ્પાના ટાઈમે જમવા આવવું પડતું હતું. એટલે પપ્પા મને અનુકૂળ થાય છે એવો ભાવ દીકરાના મનમાં જાગે તો પિતા પુત્રની વચ્ચે આત્મીયતા વધે કે ઘટે? ભરતભાઈ શું થાય? આત્મીયતા વધે, હમદર્દી લાગણી હૂંફ વધે. વધારવું છે ઘટાડવું જ તમારે લોકોએ? રાજનભાઈ, જો વધારવું છે તો પછી આવી ટેકનિકો અપનાવવી પડશે. મારે બીજાના દુઃખને દૂર કરવા છે. તમારા તો હું ખાલી સ્વજન પૂરતી વાત કરું છું, જેની સાથે કોઈ બ્લડ રિલેશન નથી, એવા દુઃખી લોકોના દુઃખને દૂર કરવા માટે પોતાનું ઘર, પોતાનો પરિવાર બધું છોડી માથે કફન બાંધી અને ક્યાંક તકલીફ પડી, કુદરતી હોનારત આવી, મચ્છુનો ડેમ તૂટ્યો, આ સમાચાર મળ્યા અને કુમારપાળ ભાઈ મુંબઈથી ભાગીને સીધા મોરબી શહેરની અંદર આવી ગયા. મચ્છુ ડેમ તૂટ્યો, માણસો તો મર્યા, ભેંસ ને ગાય વગેરે પણ કેટલા બધા ખલાસ થઈ ગયા, ખતમ થઈ ગયા. આવી સ્થિતિની અંદર ચારે બાજુ હાહાકાર મચી ગઈ. એવા સંયોગની અંદર ક્યાંય કોઈએ કીધેલું નથી કે તમારે અહીંયા મદદ કરવા જવાનું છે. સામે ચાલીને જેની સાથે કોઈ બ્લડ રિલેશન નથી, ધર્મનું પણ કનેક્શન જેની સાથે ન હોય, એવા પણ દુઃખી લોકોના દુઃખને મારે દૂર કરવા છે. અને એના માટે પોતે દોડી ગયા, પહોંચી ગયા અને દિન રાત જોયા વગર, ડે એન્ડ નાઇટ નેવર ક્લોઝ, એવા પ્રકારનો સેવાનો મહાયજ્ઞ કુમારપાળ ભાઈ વી શાહ એમણે શરૂ કરી દીધો. અને એ વખતે તત્કાલીન ગુજરાતના સીએમ બાબુભાઈ હતા, બાબુભાઈ પટેલ. બાબુભાઈ પટેલ અને અટલ બિહારી વાજપેયી એ આવેલા હતા મુલાકાત લેવા માટે મોરબી શહેરની. લોકોની સ્થિતિ કેવી છે, શું મદદની જરૂરત છે, એની તપાસ કરવા માટે બાબુભાઈ પટેલને દિલ્હીથી અટલ બિહારી વાજપેયી આવેલા હતા. અને એ વખતે કુમારપાળભાઈ વી શાહ એ જે સેવા કરી રહ્યા હતા એ જોઈને વાજપેયી ખુશ થઈ ગયા. બાબુભાઈ આફરીન પોકારી ગયા કે મારા ગુજરાતની અંદર તમારા જેવા નરરત્નો જીવી રહેલા છે, એનું અમને ગૌરવ છે. વાજપેયી વાત કરે, ભારતના રત્ન તરીકે તમને જોઈ રહેલો છું, તમારી આ સેવાનો ભાવ, આમાં અમે કંઈક મદદરૂપ થઈ શકીએ એમ તો બોલો. કોઈ ચીજ વસ્તુની જરૂરત, કોઈ પણ તમે જે કહો એ રીતે અમે તમને હેલ્પફુલ થવા તૈયાર છીએ. કારણ કે તમે તમારું કામ નથી કરતા, તમે અમારું કામ કરી રહ્યા છો.
સરકારનું, ગુજરાત સરકારનું કામ ને ભારત સરકારનું કામ તમે એકલ પંડે કરેલા છો, એટલે આમાં કંઈ પણ તમારે જરૂરત હોય તો અમને કોઈ રીતે અમે મદદરૂપ થઈએ, કોઈ ચીજ વસ્તુ વગેરે. તો કે ચીજ વસ્તુની કંઈ જરૂરત વગેરે નથી. સાચું, આવું કદાચ જોને તોની ભાષામાં થાય. સૌથી પહેલું કદાચ જોને તોની ભાષામાં તમે કુમારપાળ ભાઈની જેમ સેવામાં ગોઠવાયેલા હો, સૌથી પહેલું કામ શું કરો દર્શનભાઈ? સૌથી પહેલું તો છે ને, તમે આજુબાજુમાં ગોઠવાયેલા હો, તું સેજ ફોટો પાડી લે ને. હા, પેપરમાં જાહેરાત આવી જાય મારી, ચારે બાજુ મારી વાવાને પ્રસિદ્ધિ થાય. સૌથી પહેલું આ શું છે કે બીજું શું છે? આપણે કરીએ થોડું અને ગાજીએ ઘણું. અને કુમારપાળ ભાઈ કરે ઘણું અને ગાજે બિલકુલ નહીં. થોડું નહીં, બિલકુલ ગાજવાનું નહીં. સાયલન્ટલી બધા કામ કરવાના. આજકાલ જે છે ને, સારા કામ નથી થતા એમની, પણ સારા કામ કરવા કરતા સારા દેખાવાનો ભાવ એ થોડો વધારે હોય છે. રેલવે સ્ટેશનની બહાર એક યુવાન નીકળતો હતો અને એક બેન હતા, એને ટિફિન આપ્યું. આ ટિફિન લો, મારે જરૂરત નથી, લો તો ખરા, પણ તમે તું ફોટો પાડે, તમે સાહેબ બોલો, માઇક ધરો અને કહો કે હું ભૂખ્યો હતો, મને ટિફિન મળી ગયું, બહુ ખુશ થઈ ગયો. સાહેબ બોલો તો, ભાઈ મને જરૂરત નથી, બોલો તો ખરા તમે બધું. ત્યાં શેઠાણી હાથમાં ટિફિન આપે અને ઓલો માઇક લઈને પત્રકાર ગોઠવાઈ જાય, તમે સાહેબ આટલું બોલો અને ઓલો ફોટો પાડી લે મારો. આજકાલ લગભગ આવા નાટક કેવા ચાલી રહેલા છે ને, આવા નાટકના દંભ જેને બિલકુલ સ્પર્શે નહીં, અંતર્મુખ બની અને વાહવાને પ્રશંસાથી કાયમ માટે દૂર રહી અને કુમારપાળ ભાઈ વી શાહ ગોઠવાયેલા હતા. બસ બીજાના દુઃખ એને મારી પૂરેપૂરી તાકાતથી દૂર કરવા છે. એક બે વ્યક્તિના દુઃખ દૂર કરવા હોય ને રાજનભાઈ, તોય તમને નવને જે પાણી ઉતરી જાય. એના એટલે આ તો આખું મોરબી શહેર એ બધાના દુઃખને દૂર કરવાના અને એના માટે મચી પડેલા છે. અને વાજપેયી, અટલ બિહારી વાજપેયી પૂછે કે કંઈક તમને અમે હેલ્પફુલ થવા માટે આવેલા છીએ, અમારું જ કામ તમે કરો તો તમને જે જરૂરત હોય સંકોચ વગર કહો, એની અમે ક્યાંય જાહેરાત નહીં કરીએ, તમે કહેશો એ વસ્તુ પૂરી પાડશું. અને એ વખતે અલ્પેશભાઈ કુમારપાળભાઈએ વાત કરી કે સામગ્રીની કોઈ જરૂરત નથી, સામગ્રી તો પૂરતી અમારી પાસે છે, મની પાવરનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ મેન પાવર થોડો ખૂટે છે. કારણ કે આ મોરબી શહેર બહુ મોટું, અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયેલા છે, ત્યાં માણસોને મોકલવા એને અમારું ટિફિનને મદદ વગેરે પહોંચે એની પહેલા ઉપડી ન જાય, એ બહુ મહત્વનું છે. એટલે થોડાક મેન પાવરની આવશ્યકતા છે. અને એ વખતે આરએસએસના સ્વયંસેવકોની ટીમ લઈને આવેલા અટલ બિહારી વાજપેયી અને આરએસએસની સ્વયંસેવકોની ટીમના લીડર તરીકે એ વખતે નરેન્દ્રભાઈ મોદી હતા, જે અત્યારે પીએમની પોસ્ટ ઉપર ગોઠવાયેલા છે. એ સ્વયંસેવકોના લીડર તરીકે વાજપેયીની સાથે હતા. અને એ વખતે અટલ બિહારી વાજપેયી વાત કરે છે, નરેન્દ્ર, આ કુમારપાળ ભાઈ એની સાથે તમે અને તમારી આખી ટીમ જોડાઈ જાઓ અને જે કંઈ તમને કે બધા કામ તમારે કરવાના, તમારા સ્વયંસેવકોએ કરવાના. જે આજે ભારતના પીએમની પોસ્ટ ઉપર ગોઠવાયેલા અને એ પોતે ગૌરવથી કહી શકે છે નરેન્દ્રભાઈ કે કુમારપાળ ભાઈના હાથ નીચે કામ કરવાનું સૌભાગ્ય મચ્છુ ડેમ તૂટ્યો એ વખતે મને પ્રાપ્ત થયેલું હતું. અને નજીકથી કુમારપાળ ભાઈ એમને જાણ્યા અને માણ્યા અને એમણે કોઈ પણ જાતના ભેદભાવ વગર દીર્ઘ દ્રષ્ટિ વાપરી વધુમાં વધુ આપણે બીજાના ઉપયોગમાં કઈ રીતે આવી શકીએ, માત્ર આજનું એનું ગાડું ગબડી જાય એમ નહીં, આવનારા ભવિષ્યના સમયમાં પણ એને તકલીફ ન પડે એના માટેની શું જોગવાઈ, એની શું વ્યવસ્થા કરવી, એ બધા સંબંધી વિચારણામાં સતત કુમારપાળ ભાઈ રચ્યા પચ્યા હોય. અને એની આ બાબતની અંદર આગવી સૂઝબૂઝ જોઈ અને નરેન્દ્રભાઈ એ પણ અત્યંત પ્રસન્ન થયેલા હતા. અને ખબર તો કોઈને નથી, કુમારપાળ ભાઈએ તો કોઈને આ વાત કરેલી નથી, પણ બીજાપુરની અંદર પાંજરાપોળના ઉદ્ઘાટન પ્રસંગે જ્યારે નરેન્દ્રભાઈ ખુદ અતિથિ વિશેષ તરીકે આવ્યા, કુમારપાળભાઈનું ગામ બીજાપુર, એ બીજાપુરની અંદર પાંજરાપોળના ઓપનિંગ વખતે આવ્યા અને એ વખતે નરેન્દ્રભાઈએ જાહેરની અંદર આ ઘટના જણાવી ત્યારે
જીન શાસનના લોકોને ખબર પડી કે નરેન્દ્રભાઈએ કુમારપાળભાઈ એના હાથ નીચે મચ્છુ ડેમ તૂટ્યો, એ વખતે 1.5 મહિના સુધી ઉલ્લાસથી કામ કરેલું હતું. કુમારપાળભાઈએ ક્યારેય પોતાની આ બાબતની જાહેરાત કરેલી નથી. હીરા મુખ સે ના કહે लाख हमारा मोल और व्यर्थ में ही जगत में शोर मचाए ढोल. ઢોલ હોય ને મોટે મોટેથી અવાજ કરતો હોય, અંદર હાવ પોલું હોય, અને હીરો અંદરથી નક્કર બિલકુલ બોલે કઈ નહીં. કિંમત ઢોલની નથી, હીરાની છે. કુમારપાળભાઈ કોહિનૂર કહી શકાય, કોહિનૂર ડાયમંડ. અરે ડાયમંડ કેવું નહીં, ડાયમંડ કરતા જેમ કહીને બોલાવીએ, હીરા નહીં, રતન તરીકેની ભૂમિકા. અને એક વખત સુરતની અંદર જ્યારે પૂર આવ્યું અને સુરતના પૂર વખતે બધા લોકો આમ ડૂબી રહેલા હતા, અને કુમારપાળભાઈ પોતાની ટીમ લઈને પહોંચી ગયા. અને એ વખતે કુમારપાળ ગુજરાતના સીએમ તરીકે નરેન્દ્રભાઈ મોદી હતા એ વખતે. અને સુરતની અંદર આવેલું પૂર, તાપીનું પાણી ઉભરાણું અને પૂરની સ્થિતિ દે માર, વરસાદ પડે, અઠવાડિયાથી વરસાદ અટકવાનું નામ ન લે. અને અમાસના પૂનમના દિવસના કારણે દરિયામાં પણ આવેલી ભરતી નદીનું પાણી દરિયો પણ સ્વીકારે નહીં, અને આખું સુરત પાણીની અંદર ડૂબી ગયેલું હતું. એવા સંયોગની અંદર કુમારપાળભાઈ સેવામાં ગોઠવાઈ ગયેલા. આ બધા સમાચાર તમારી પાસે આવે કે ના આવે એમ પૂછ્યું શરીશભાઈ? નહીં, દિવ્ય ભાસ્કર ને કચ્છ મિત્રમાં સમાચાર આવા ના આવે. એ વ્યાખ્યાનમાં આવો ને તો આ બધા સમાચાર સાચા તમને સાંભળવા મળે કે જે આપણા જીવનનું ઘડતર કરે. પ્રમોદભાઈ, આ સમાચાર સાંભળી અને આપણું હૈયું નાચવું જોઈએ. નરેન્દ્રભાઈ ગુજરાતના સીએમ તરીકે અને ગાંધીનગરથી સીધા પહોંચી ગયા સુરત. અને સુરત પહોંચવા આવ્યા ત્યારે કુમારપાળભાઈને ફોન કરે છે, કુમારપાળભાઈ તમે મને મળવા કલેક્ટર ઓફિસે આવશો કે ગેસ્ટ હાઉસ છે, સરકારી ગેસ્ટ હાઉસ, ક્યાં તમને અનુકૂળતા આવશે? ફોનથી પ્રશ્ન પૂછે છે. અને એ વખતે કુમારપાળભાઈ વાત કરે કે અત્યારે હું સેવામાં ગોઠવાયેલો છું, મારું પ્લેસ છોડીને હું અહીંથી ખસી શકું તેમ નથી. આપ જે કંઈ સંદેશ હોય મને ફોનથી આપી દો, એ રૂબરૂ મળ્યા બરાબર છે. હું અહીંથી આ સ્થાન છોડીને ક્યાંય બહાર જઈ શકું તેમ નથી. તમને આમ સીએમ મળવા માટે આવે ને તમે વ્યાખ્યાનમાં બેઠા હો ને બાજુમાં કાનમાં કોઈ કહી જાય કે બહાર ભૂપેન્દ્રભાઈ પટેલ તમને મળવા માંગે છે રાજનભાઈ, એક સેકન્ડમાં ઉભા. એ સમાચાર સાચા છે કે ખોટા? હવે વ્યાખ્યાન આખો છલોછલ ભરેલો હોય અને જગ્યા ખાલી થાય એના માટે કોઈ કે તમને કીધું હોય કે તમે ઉભા થઈને બહાર જઈને જગ્યા થાય બેસવાની. તો એ વખતે વિચારા કે મારા નસીબમાં ભૂપેન્દ્રભાઈ સીએમ મળવા આવી શક્યતા ખરી કે નહીં? આમ વિચારો કે સીધા ઉભા થઈને ભાગો. અને નરેન્દ્રભાઈ મળવા આવે ને છતાં કુમારપાળભાઈ કે હું અત્યારે આ પ્લેસ છોડીને ખસી શકું તેમ નથી, બહુ કટોકટીની સ્થિતિ છે. અને એ વખતે નરેન્દ્રભાઈએ વાત કરી, કોઈ વાંધો નહીં, તમે પ્લેસને છોડો એવો આગ્રહ નથી રાખતો, તમે ક્યાં છો હું ત્યાં આવી જાઉં. તમને મળવાનું મારે અત્યારે અગત્યનું કામ છે, એટલે તમને મળવું જરૂરી છે. અત્યારે તમે જ્યાં છો ત્યાં હું આવી જાઉં. અને દેરાસરને બાજુમાં ઉપાશ્રય, એ ઉપાશ્રય કીધું આ ઉપાશ્રયની અંદર આ મળવું હોય તો મળી શકાશે, મારાથી આ 100 મીટરમાં ઉપાશ્રય છે, ત્યાં હું આવી શકીશ. અને નરેન્દ્રભાઈ સીએમ ગુજરાતના એ પહોંચી ગયા ત્યાં ઉપાશ્રય મળવા માટે સાદી ગાડી લઈને, પ્રોટોકોલ તોડીને. નરેન્દ્રભાઈ લાવ લશ્કર કેટલું આગળ પાછળ હોય, બધો પ્રોટોકોલ તોડી અને સાદી ગાડીની અંદર એકમાત્ર સિક્યુરિટી ગાર્ડ પોતાની પાસે રાખી અને સીધા ઉપાશ્રયમાં રાતના 11 વાગે મળવા માટે કુમારપાળભાઈને ગુજરાતના સીએમ એ વખતના નરેન્દ્રભાઈ મોદી સામે ચાલીને આવ્યા. વાતચીત બધી કરીને આની અંદર હવે શું મદદની જરૂરત છે, કારણ કે સ્થિતિ કેવી છે અંદરની, એ મને અમારા ઓફિસરો દ્વારા પણ સાચા સમાચાર મળે એવી શક્યતા ઓછી લાગે, કારણ કે ઇન્ટિરિયર બધા ભાગોની અંદર અમારા ઓફિસરો પહોંચી શકેલા ન હોય. એટલે અહીંની અંદરની સ્થિતિ કઈ છે એ તમે મને જણાવો ને. એમાં અમારા કલેક્ટર અને કમિશનર વગેરે, મેયર વગેરે બધાને હું ઓર્ડર આપું છું, તમને મદદ કરશે, તમારી સેવામાં તમારા ઓર્ડર મુજબ એ લોકો બધા કામ કરવા તૈયાર હશે. તમે જણાવો અંદરની સ્થિતિ કેવા પ્રકારની છે.
અને એક એક એરિયાનું વર્ણન કુમારપાળભાઈ કરે છે. અહીંયા આની આવશ્યકતા, અહીંયા આ આવશ્યકતા, પણ હું કરું તમે ચિંતા ના કરો. આવી સ્થિતિની અંદર બીજાના દુઃખને દૂર કરવા મારે ફોટો પડાવવો નથી. હું સીએમ મળવા આવે તો મલકાતો પહોંચી જાઉં. આવા ભાવ લેશ માત્ર સ્પર્શે નહીં. અને એના જ કારણે અમદાવાદ એરપોર્ટ ઉપર પ્લેનને આવવાની થોડી વાર હતી અને થોડા નરેન્દ્રભાઈ વહેલા પહોંચે એવી શક્યતા હતી ને કુમારપાળભાઈને વાત કરી, કુમારપાળભાઈ અમદાવાદ એરપોર્ટ ઉપર તમે મળો, મારે કામ છે તમારું અગત્યનું. ધોળકાથી અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા અને જેવા અમદાવાદ એરપોર્ટ ઉપર કુમારપાળભાઈ પહોંચ્યા, કુમારપાળભાઈને નરેન્દ્રભાઈ સાષ્ટાંગ પ્રણામ કરી અને નમસ્કાર કરે છે. હા, કઈ હાઈટ ઉપર ગોઠવાયેલા છે કુમારપાળભાઈ કે જેના કારણે નરેન્દ્રભાઈ મોદી જેવી વ્યક્તિ મળે એટલે એને સાષ્ટાંગ પ્રણામ કરે, પોતાના ગુરુ તરીકે માનવાનું કામ કરે. અને જાહેરની અંદર વાત કરે, કોઈ કુદરતી કોઈક આફત આવતી હોય અને એ વખતે સૌથી પહેલો ફોન મારો જતો હોય 3-4 વ્યક્તિમાં, એમાં સૌથી પહેલું નામ આ કુમારપાળભાઈનું છે. આવું જાહેરની અંદર નિવેદન કરવાનું કામ નરેન્દ્રભાઈ વડાપ્રધાન થયા પછી આવી જાહેરાત કરેલી છે. કુદરતી આફતો રાષ્ટ્ર ઉપર આવે ત્યારે મારો સૌથી પહેલો ફોન 3-4 વ્યક્તિને જાય, એમાં સૌથી પહેલી વ્યક્તિ આ કુમારપાળભાઈ છે. કેવા બીજાના દુઃખને દૂર કરવા માટે પોતાની જાતને ઘસવા નહીં, નીચોવી નાખવાની તૈયારી કેવા પ્રકારની રાખેલી હશે કે જેના કારણે નરેન્દ્રભાઈ પોતાના ગુરુ તરીકે, એક તપસ્વી આત્મા તરીકે જોવાનું કામ કરે. આ લોક સેવા અને દેશ સેવાની મોટી તપસ્યા તમે કરી રહ્યા છો, મહાતપસ્વી છો. બસ તમારા જેવા સેવાના ભાવ મને પણ જાગે એવા આશીર્વાદ આપો. આવી યાચના આ દેશના પ્રાઇમ મિનિસ્ટર જેની પાસે કરતા હોય એ કઈ હાઈટે કુમારપાળભાઈ પહોંચેલા હશે અને કેટલા નજીકથી એને માત્ર જાણવાનું નહીં પણ માણવાનું કામ કરેલું હશે કે જેના પ્રતાપે નરેન્દ્રભાઈ જાહેરમાં કહી શકે આવા શબ્દો. એટલું જ નહીં, સાથે સાથે નરેન્દ્રભાઈ બોલે કે કુદરતી આફત વગેરે હોય, ઉનાળત વગેરે હોય, એ વખતે હું જાગતો હોઉં ઉનાળતના સમાચાર સાંભળીને, પણ કુમારપાળભાઈને ફોન કરી દઉં એટલે કુમારપાળભાઈ જાગતા હોય ને હું સૂઈ ગયો હોય. મને વિશ્વાસ હોય, હું નિશ્ચિંત બની ગયો હોઉં કે કુમારપાળભાઈને આ કામ સોંપ્યું એટલે આ કાર્ય અવશ્ય પાર પડવાનું છે. હું નિશ્ચિંત બની જાઉં, એમના ઉપર ચિંતાનો ટોપલો ઓઢાડી દઉં અને પ્રેમથી ઓઢવા તૈયાર થાય. એ સૌભાગ્ય પોતાનું સમજે બીજાના દુઃખને દૂર કરવા. એ જાગતા રહીને હું પોતે સૂઈ ગયેલો હોઉં નિશ્ચિંત રીતે કે હવે આ તકલીફનું સોલ્યુશન પૂરેપૂરું મળી ગયું. કુમારપાળભાઈ એમણે આ જવાબદારી સ્વીકારી એટલે આવો વિશ્વાસ જે દેશના પ્રાઇમ મિનિસ્ટર કુમારપાળભાઈ ઉપર મૂકી શકતા હોય તો એ માણસાઈના દીવડા, હજારોની લાખો દીવડા એક જ અંતઃકરણની અંદર કેવા પ્રગટાવેલા હશે. અને મને તો અમારા દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનમાનું સુરીશ્વરજી મહારાજ એમણે એક અપૂર્વ સર્જન કુમારપાળભાઈનું કરી અને જગતને ભેટ આપેલી છે. એ બદલ ગૌરવની લાગણી હું અવારનવાર અનુભવું કે ગુરુદેવે કેવું અદ્ભુત સર્જન આ કુમારપાળભાઈનું કર્યું કે માત્ર પોતાના સમુદાયના ઉપયોગમાં આવે એમ નહીં, માત્ર જૈનોના ઉપયોગમાં આવે એમ નહીં, માત્ર ગુજરાતના ઉપયોગમાં આવે એમ નહીં, સમગ્ર હિન્દુસ્તાન, સમગ્ર ભારત દેશ એના ઉપયોગની અંદર આવે અને સૌના હૃદયમાં જીન શાસન એના બીજનું વાવેતર કરવાનું કામ કરે એવી અદ્ભુત શાસન પ્રભાવના નિસ્વાર્થ ભાવે કરનારા એવા કુમારપાળભાઈ એનું સર્જન કરવા દ્વારા દાદા ગુરુદેવ પૂજ્યપાદ ભુવનમાનું સુરીશ્વરજી મહારાજે આપણા સૌ ઉપર અનેરો અને અધકેરો ઉપકાર કરેલો છે જેને આપણે કદાપી ભૂલી શકીએ નહીં. તત્કાલીન પીએમ ઇન્દિરા ગાંધી અને એના દ્વારા પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશને જ્યારે છૂટું પાડવામાં આવ્યું અને એ વખતે કેવું રમખાણ મચેલું હતું. 10 લાખ કરતા વધારે લોકો એને પાકિસ્તાની લશ્કરે ગોળીબાર કરીને આડેધડ ગોળીબાર કરીને પતાવી દીધેલા હતા.
એમાં ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય, જે આવ્યું બંદૂકની અણીએ ગયું સમજો, અને 10 લાખ કરતા વધારે તો મરી ગયા, અને બધા લોકો જાન ભગાવી બાંગ્લાદેશમાંથી અને આવે ભારતની અંદર. અને એવા સમયે આ નિરાશ્રિત લોકોને આશરો આપે કોણ? ભોજનની વ્યવસ્થા કરે કોણ? રહેવાની વ્યવસ્થા કરે કોણ? અને સીધા ગુજરાતથી બંગાળની અંદર પહોંચી ગયા કુમારપાળ ભાઈ, અને લાખો લોકો હિજરત કરી જાન બચાવવા માટે બાંગ્લાદેશને છોડીને ભારતની અંદર આવતા હતા, બંગાળમાં એન્ટ્રી કરતા હતા. એ વખતે સેવાનો મહાયજ્ઞ શરૂ કરી અને તમામને નિશ્ચિંત અને નિર્ભય કરવાનું કામ એકમાત્ર કુમારપાળ ભાઈ વી શાહ એમણે કરેલું હતું. ક્યાંય પોતાના ફોટા પડાવવાનાની, છાપામાં જાહેરાત આપવાની નહીં. બસ મારા પ્રભુએ જે શક્તિ આપી છે એ શક્તિનો પૂરેપૂરો ઉપયોગ કરવાની આ તક આવેલી છે, મારે એને ઝીલી લેવી છે. મારે ક્યાંય કોઈને આની જાહેરાત કરવી નથી. મૂંગા મોઢે ચૂપચાપ સેવાનો એવો મહાયજ્ઞ ખોલેલો. અને એવા સંયોગની અંદર એમની સેવાને જોઈ આવા દિવસોમાં બોર્ડર ઉપર રહેવાની કોઈ વાત કરે વનેચંદભાઈ કે તમારે 3 દિવસ રહેવા જવાનું બોર્ડર ઉપર, રાજનભાઈ આપણે તૈયાર થઈએ ખરા? આપણી જાતને પૂછવાનું છે. બોર્ડર ઉપર જ્યાં ગોળીબારના સતત અવાજ સંભળાતા હોય, આખું બાંગ્લાદેશ પાકિસ્તાનમાંથી છૂટું પડ્યું ત્યારના સંયોગ કેવા છે એ તો બધા જૂના લોકો બધાને ખબર જ છે. કેવા વનેચંદભાઈ કેવી કટોકટીની સ્થિતિ હતી. અમેરિકા પણ ભારતની સામે હતું, અને એવા સંયોગની અંદર માં જગદંબા તરીકે અટલ બિહારી વાજપેયી પણ ઇન્દિરા ગાંધીને નવાજવાનું કામ કરે એવું એમનું પરાક્રમ, એમને સત્વ દાખવેલું, અને લાખો લોકોનો સંહાર. અને એ સ્થિતિની અંદર બોર્ડર ઉપર 4 મહિના સુધી પડ્યા રહેવાનું માત્ર સેવા કરવા માટે. અને એમની આ નિસ્વાર્થ ભાવની સેવા જોઈ અને બાંગ્લાદેશની સરકારે કુમારપાળ ભાઈનું સન્માન કરવા માટેની ઓફર કરેલી હતી. ભારત દેશની સરકાર નહીં. ભારત દેશની સરકાર તો કરે, સમજી શકાય, કોમન વાત છે. પણ એમની આ માનવતા, એમની એ હાઈટ અને લોકો પ્રત્યેની હમદર્દી વગેરે જોઈ અને બાંગ્લાદેશની સરકારે પણ એમને આમંત્રણ આપ્યું કે અમે તમારું સન્માન કરવા માંગીએ છીએ, તમે પધારો. અને સન્માનથી કાયમ માટે દૂર ભાગનારા એવા કુમારપાળ ભાઈ સન્માન લેવા માટે ગયા નતા. એ સન્માનનો ત્યાગ કરેલો હતો. કેવી? પોતાના અહંકારને ખતમ કરવા માટેની તૈયારી. લેશ માત્ર જગતની અંદર મારા કાર્યની મારા મોઢે કોઈ જાહેરાત કરવી નથી. માન સન્માન મારે ક્યાંય કોઈની પાસેથી લેવા નથી. મને તો રસ બસ માત્ર બીજાના દુઃખ દૂર થાય, બીજાના આંસુ લૂછાઈ જાય, એને આંસુ ક્યારેય પાડવા પડે નહીં, એનું ભવિષ્ય નિશ્ચિંત બની જાય, એ વ્યક્તિ નિર્ભય બની જાય, એની આંતરડી ઠરે. એ માટે મારે મારી પૂરેપૂરી તાકાત, મારો સમય, મારી સંપત્તિ, મારી સમજણ, મારો પુણ્યોદય, મારું સામર્થ્ય, મારી લાગવગ, મારી ઓળખાણ બધાનો એકમાત્ર ઉપયોગ બીજાના આંસુ લૂછવાની પાછળ કરવો છે. અને જોઈ અને ભીતરમાં રાજી થવાનું. બીજાના આંસુ લૂછાઈ જાય અને સામેનો ચહેરો હસતો દેખાય એ જોઈ અને ભીતરમાં રાજીપાનો અનુભવ કરવાનો. આવો આ માનવતાના મંદિરમાં પ્રવેશનું બીજું દ્વાર કેવું આત્મસાત કરેલું હશે કુમારપાળ ભાઈએ, કે જેના કારણે બાંગ્લાદેશની સરકાર પણ એમનું સન્માન કરવા તૈયાર થાય. કુદરતી આફત સામે કઈ રીતે પ્રોટેક્શન મેળવવું એ ભારત સરકારે અત્યાર સુધી આઝાદીના 70 વર્ષ પસાર થઈ ગયા પછી પણ એના માટેની કોઈ ઓર્ગેનાઇઝરની ટીમ બનાવેલી નથી. નરેન્દ્રભાઈ ગોઠવાયા પીએમ તરીકે, અને પીએમ તરીકે દિલ્હીમાં ગોઠવાયા પછી આ કુમારપાળ ભાઈની સાથે જે કામ કરેલું હતું એના અંદરમાં પડેલા સંસ્કાર, અને બોર્ડર ઉપર પણ કુમારપાળ ભાઈએ જે સેવા આપેલી હતી, ઓરિસ્સાની અંદર જે સુનામી આવી એ વખતે પણ કુમારપાળ ભાઈએ સેવા આપેલી હતી. એ બધા સંયોગની દરેક પોતપોતાની રીતે કામ કરતા હોય, પણ ભારત સરકારે એક ઓર્ગેનાઇઝર ટીમ આખી આ અંગે બનાવવી જોઈએ, જે કુદરતી આફત સામે ભારતની પ્રજાને સુરક્ષિત રાખવાનું કામ કરે. એવા પ્રકારની ટીમ બનાવવાનો નિર્ણય નરેન્દ્રભાઈ મોદીએ કર્યો.
પીએમ થયા પછી અને એ વખતે એ ઓર્ગેનાઇઝરના સૌથી પહેલા લીડર તરીકે બનાવવાના કોને? કુમારપાળભાઈ વી શાહને આમંત્રણ પાઠવે છે. ફોન કરે ડાયરેક્ટ કે તમને એના પ્રમુખ બનાવવાના છે. અને તમને હાચુડો ક્યાંક આવું આમંત્રણ મળી જાય, ક્યાંક પ્રમુખ બનવાનું, સેક્રેટરી બનવાનું, ખજાનચી બનવાનું, ઉપપ્રમુખ બનવાનું, ટ્રસ્ટી બનવાનું, ક્યાંક આમંત્રણ આવી જાય સામે ચાલીને, શું કરો પ્રમોદભાઈ? પહોંચી જઈએ એમની સામેથી ઓફર કરતા હો તમે, હા, કે આ પ્રમુખ થયા, હવે ઘરડા થયા, કઈ કામ કરતા નથી, એને ખસી જવું જોઈએ, એની જગ્યા મારે ગોઠવાવું જોઈએ. સામે ચાલીને તમે તમારા જયેન્દ્રભાઈ અભરખા વ્યક્ત કરવાના કામ કરો. અને કુમારપાળભાઈ વાત કરે નરેન્દ્રભાઈ મોદીને કે પ્લીઝ, હું અહીંયા ધંધુકા ધોળકાથી ગાંધીધામ પણ જતો નથી, તો દિલ્હી તો કઈ રીતે આવું? આપને જે કંઈ માહિતી જોઈતી હોય તો એ માહિતી બધી હું પહોંચાડી દઉં, ને માર્ગદર્શન ભવિષ્યમાં જે તે સમયે ભારત સરકારને જોઈતું હોય તો પૂરેપૂરું એના માટેની મારી તૈયારી છે. પણ આ પોસ્ટ મને ખપે નહીં. નિષ્પૃહ ભાવે એ પોસ્ટ સામે ચાલીને ભારતના પીએમ આપવા તૈયાર થાય અને છતાં એનો ઇનકાર કરી શકે ખુમારીથી. કેવી હાઈટ ઉપર કુમારપાળભાઈ વી શાહ પહોંચેલા હશે? આપણે આપણી જાતને ટકોરો મારીને પૂછવાનું છે કે આપણે કેટલામાં ભવે આ હાઈટ ઉપર ગોઠવાશું. એ હાઈટ ઉપર ગોઠવા માટેની માનસિકતા, તૈયારી, ઉત્સાહ ને ઉમંગ પણ આપણી પાસે કેટલો મળે? જવાબ જોઈએ. વડે હનેચંદભાઈ, મનોરથ જાગે મનોરથ, કે આ હાઈટ ઉપર હું ક્યારે પહોંચીશ? મારું સર્વસ્વ બીજાના આંસુ લૂછવાની અંદર ન્યોછાવર કરું, ને એમાં હું ગૌરવની લાગણીનો અનુભવ કરું કે પ્રભુની મારા ઉપર કૃપા વરસી, આવું સૌભાગ્ય મળ્યું કે રડતા માણસને હું હસતો કરી શક્યો, દુઃખી માણસને હું સુખી કરી શક્યો, નિરાશ્રિતને હું શરણ આપી શક્યો. આવું સૌભાગ્ય પ્રભુની કૃપાથી મને પ્રાપ્ત થયું. થેન્ક્સ એ લોટ. ધન્યવાદની લાગણી પ્રભુ પ્રત્યે પહોંચાડવાની, ભગવાનનો આભાર માનવાનો, અને ક્યાંયથી પોતાને આભારની લાગણી વ્યક્ત થાય એવી અપેક્ષા બિલકુલ રાખવાની નહીં. આવા તો ઢગલા બંધ કાર્યો કુમારપાળભાઈ વી શાહ એમના જીવનની અંદર છે. તમારા કચ્છના ભૂકંપની અંદર, હા, 1 મહિના સુધી રહ્યા એમ નહીં, પણ એના કરતા વધારે આગળ એ બોલો કે 1 મહિના સુધી એમણે સ્નાન કર્યું નતું, દાઢી પણ કરી નથી, હજામત પણ કરાવવા 1 મહિના સુધી ક્યાંય ગયા નથી. માત્ર ધૂણી દખાવી અને કચ્છની અંદર ભચાઉ થી માંડીને ભુજ સુધીને રાપરે વિસ્તાર, એની અંદર ફરવાનું અને સેવાનો મહાયજ્ઞ, એને જબરજસ્ત વિસ્તૃત સ્વરૂપ આપવાનું કામ કરવાનું, ને ક્યાંય નામનાની કામના રાખ્યા વગર ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી એનાથી કાયમ માટે દૂર રહી અને બસ કુછ કરકે દિખાના હે પરમાત્મા કો, એ જ ભાવ રાખવાનો. દુનિયાને કશું દેખાડવું નથી, મારે જગતને નથી દેખાડવું, જગતપતિને દેખાડવું. અને એ તો જોઈ જ રહેલા છે અને એ મારી કદર કરવાના છે, તો જગત મારી કદર કરી એવી અપેક્ષા મારે શેની રાખવાની? આવા પ્રકારનું એક ઉમદા વલણ, ઉત્તમ પરિણામ અને ઉત્કૃષ્ટ એવી પોતાની ભાવધારા, અને આના પ્રતાપે કદાચ આવા સંયોગની અંદર ભાવધારા ઉંચકાય તો તીર્થંકર નામ કર્મ પણ નિકાચિત થતા વાર લાગે નહીં, કારણ કે બીજાને દુઃખી જોઈ શકે જ નહીં. એવા પ્રકારની અંદરની પરિણતિ કુમારપાળ ભાઈએ કેળવેલી છે. એટલે માનવતાની પણ મહામાનવતા અને દેવતાઈ માનસ એને આત્મસાત કરવાનું સૌભાગ્ય માનવના ખોડીએ પ્રાપ્ત કરવાનું. અને એવા કુમારપાળ ભાઈ, બસ આ યાદ કરીએ આપણે માનવતાનું મંદિર, બીજો દરવાજો, બીજાના દુઃખને દૂર કરી અને રાજી થવું. આ બીજા નંબરનો દરવાજો કેવો એમણે ઉલ્લાસથી ખોલેલો છે, જીવનભર માટે આ દરવાજો ખુલ્લો રાખેલો છે. હું પણ આ દરવાજાને ક્યારે ખોલીશ? પેલા નંબરનો દરવાજો બહુ સહેલો છે. કયો? બીજાને સુખી જોઈને રાજી થવાનું. એમાં ખાલી પોતાની મેન્ટાલિટી બદલવાની છે. અહીંયા તો પોતાની જાતને ઘસવાની વાત આવે છે
બીજાના દુઃખને દૂર કરી અને રાજી થવું, એમાં પોતાની જાતને ઘસવાની વાત આવે છે. અને હજી ત્રીજા નંબરનો મહત્વપૂર્ણ દરવાજો છે માનવતાના મંદિરમાં પ્રવેશ કરવાનો. ત્રીજો દરવાજો એનું નામ છે બીજાને સુખી કરી અને રાજી થવું. એ માનવતાના મંદિરનું ત્રીજું પ્રવેશ દ્વાર છે. પહેલા નંબરમાં સુખી જોઈને રાજી થવું, બીજા નંબરમાં બીજાના દુઃખને દૂર કરીને રાજી થવું, અને ત્રીજા નંબરની વાત છે બીજાને સુખી કરી અને રાજી થવું. એ ત્રીજા નંબરનો દરવાજો છે. દુઃખને દૂર કરવા કરતા હજી એક સ્ટેપ આગળ છે, સુખ આપવાની વાત, એને સુખી કરવાની વાત. માત્ર દુઃખને દૂર કરી અને આપણે અટકવું નથી, પણ આપણા સુખમાં એને ભાગીદાર બનાવવા છે, એને સુખી કરવા છે, એને સ્વસ્થ કરવા છે. આવા પ્રકારનો પરિણામ ભીતરમાં જાગે એ ટેમ્પલ ઓફ હ્યુમિનિટીનો ત્રીજો દરવાજો છે. ફ્રાન્સની અંદર ફિઝા નામની એક ગાયિકા, અને એનો એક કાર્યક્રમ ગોઠવાયેલો હતો, અને મોટા હોલની અંદર એમાં એનો ગોઠવાયેલો કાર્યક્રમનો સમય થયો એના અડધો કલાક પહેલા એની ગાડી આવી ગઈ હોલની બહાર, અને ગાડીમાંથી નીચે ઉતરે છે, થોડો આરામ કરવાનો છે અને પછી કાર્યક્રમમાં ગોઠવાવાનું છે. એ ફિઝા નામની ગાયિકા ફ્રાન્સની ગાડીમાંથી નીચે ઉતરે ને એ જ વખતે એક પિયરે નામનો છોકરો એ ત્યાં બહાર બેસેલો હતો. એ કોમ્યુનિટી હોલની બહાર બેસેલો એ છોકરો જેવી ફિઝા એ ગાડીમાંથી નીચે ઉતરે અને પિયરે એની પાસે દોડી ગયો. નાનકડો છોકરો, લગભગ 15 વર્ષની આસપાસની ઉંમર, અને પોતાના હાથમાં રહેલો એક કાગળ, આર યુ મેડમ ફિઝા? યસ. અને તરત કાગળ આપ્યો, પોતાના હાથમાં રહેલો કાગળ આપ્યો, અને વાત કરે છે કે મેં છે ને આ એક સરસ મજાની પોએમ બનાવેલી છે, કવિતા બનાવેલી છે, જો તમને પસંદ પડે તો આ ગાજો, અને આ કવિતા રૂપે, કવિતાના મૂલ્ય રૂપે આપને જે આપવું હોય એ મને આપજો. અને પોએમ વાંચવાનું કામ ફિઝા કરે છે, અને પોએમ એકદમ ગમી ગઈ. હમદર્દીના શબ્દો જે પોએમની અંદર વણાયેલા હતા, અને એને થયું કે આ ગાવા જેવી કવિતા છે. આ તે બનાવેલી? હા, મેં બનાવેલી છે. ક્યારે બનાવી? બસ ગઈકાલે સાંજે જ પૂરી કરી. આપનો કાર્યક્રમ અહીંયા હતો, એ સમાચાર મને હતા, એટલે મેં ગઈકાલે જ આ કવિતા પૂરી કરી, અને આપ મારી આ કવિતા ગાવ એવા મનના મારા મનોરથ આપની પાસે વ્યક્ત કરું છું. શેના માટે આ કવિતા તે બનાવી? શ્રીજભાઈ, એ વખતે પિયરે નામનો છોકરો 15 વર્ષની ઉંમરનો વાત કરે કે મારી મમ્મી જે છે ને એકદમ માંદી પડી છે, અને એની ટ્રીટમેન્ટ માટે જેટલા પૈસા જોતા હતા એ પૈસા પપ્પાએ ખર્ચેલા છે. હવે પૈસા પપ્પાની પાસે બિલકુલ બચેલા નથી, બચત પૂરેપૂરી સાફ થઈ ગયેલી છે, અને મારી મમ્મી બચી જાય એના માટે આ મેં પોએમ બનાવેલી છે. અને આ પોએમ બસ તમે ગાજો, અને તમને જે ઠીક લાગે એટલી રકમ મને આપજો કે જેનાથી મારી મમ્મીની હું ટ્રીટમેન્ટ સારી રીતે કરાવી શકું. નાના બાળકના હૃદયની અંદર મા પ્રત્યેની આ લાગણી
કૃતજ્ઞતાની એક અભિવ્યક્તિ કરવા માટેનો મળેલો અવસર, ઋણ મુક્તિ માટેનો આવી ગયેલો પ્રસંગ એને છોકરો વધાવી લે અને હું આ કવિતા બનાવું એકદમ હમદર્દી વાળી, અંદરમાં કરુણા કોમળતાના ભાવ ઉંચકે તેવા પ્રકારની બનાવેલી કવિતા, અને છોકરો વિચારે છે કે કઈ રીતે આ કોણ આના પૈસા આપશે, ને છાપામાં વાંચેલું હતું કે ફિઝાનો કાર્યક્રમ આ હોલની અંદર છે, એટલે નક્કી કર્યું કે આવતીકાલે ફિઝા ગાયિકા સિંગર એ આવે એટલે એમને આપું, અને એ મને કંઈક રકમ આપે તો એમાંથી મમ્મીની થોડી ટ્રીટમેન્ટ હોસ્પિટલમાં સારી રીતે થઈ શકે. આવા પ્રકારના ભાવથી પિયરે નામનો છોકરો એમણે બનાવેલી કવિતા અને એની પોએમ વાંચી અને એકદમ રાજી થઈ ગઈ. તારી મમ્મી માટે બનાવી, હા મમ્મીની ટ્રીટમેન્ટ થાય ને એ માટે થોડી રકમની જરૂરત છે, આ તમે હમણાં નથી માંગતો પૈસા, તમે કાર્યક્રમ પૂરો કરી લો તમારો, હું અહીંયા બહાર બેઠો હોઈશ અને પછી તમે જે મળે તમારી જે ઈચ્છા હોય મને આપવાનું કામ કરજો. તો અહીંયા બહાર બેસીશ, અહીંયા બહાર બેઠો રહીશ, અને હાથ પકડે છે, ચાલ તું મારી સાથે અંદર ચાલ. અને પોતાનો ગીત ગાવાનો કાર્યક્રમ, ઓડિયન્સ આખું ફૂલ ભરેલું છે, અને એ છોકરાને લઈ અને અંદર પ્રવેશ કરે છે. બિફોર ટાઈમ આવેલ છે, કવિતાનો રાગ બરાબર બેસાડવાનું કામ કરે છે. ઓલો પિયરે એમાં મદદ કરવાનું કામ કરે છે. આના 2-3 અલગ અલગ પ્રકારના આ રાગ મેં બેસાડેલા છે, આમાં તમે ગાશો તો સરસ લાગશે. એ 2-3 રાગ પિયરે શીખડાવે, અને ફિઝા જે છે એ પણ રાગને બરાબર મનમાં સેટ કરીને આખી કવિતા એ ગાઈ લેવાનું કામ રૂમની અંદર એણે કર્યું. અને બરાબર કવિતા બેસી ગઈ, ગેડ આવી ગઈ, એ ગેડ બેસી ગઈ અને કાર્યક્રમનો સમય થયો. ફિઝા હોલની અંદર પધારે છે. સ્ટેજ ઉપર અને ખુરશીની વ્યવસ્થા બાજુમાં કરાવી હતી. ખુરશી ઉપર પિયર એને બેસાડવાનું કામ કરે, કારણ કે ઓડિયન્સમાં તો ટિકિટ વગર કોઈને બેસાડવામાં ન આવે. ફ્રાન્સના કાયદા કાનૂન જુદા, ત્યાં નીચે કોઈને બેહાડે નહીં, ખુરશીમાં જેટલા આવે એટલી જ ટિકિટ અપાયેલી હોય, એક વ્યક્તિને એક્સ્ટ્રા એન્ટ્રી મળી શકે નહીં. હાઉસફુલનું બોર્ડ લાગી ગયું એટલે ટિકિટ બારી બંધ, કશું એન્ટ્રી કોઈને મળે નહીં. અને સ્ટેજ ઉપર સ્પેશિયલ ખુરશી પિયરે માટે નખાવી ફિઝા નામની ફ્રાન્સની ગાયિકાએ. અને એક જ આ ગીત સૌથી પહેલું ગાવાનું કામ કર્યું. અને આ ગીત 1 ની 2 ની 3 રાગ પિયરે પોતાને શીખડાવેલા. એ એકનું એક ગીત એ 3 રાગની અંદર 3 વાર ગાવાનું કામ કર્યું. પહેલી વાર ગાયું ને વન્સ મોર ની બૂમ પડી, એટલે બીજા રાગની અંદર પાછું એ જ પોએમ, પાછી વન્સ મોર ની બૂમ, અને ત્રીજી વખત ત્રીજા રાગની અંદર એ જ પોએમ ગાવાનું કામ કર્યું. અને લોકોએ પાઉન્ડનો વરસાદ વરસાવવાનું કામ કર્યું. સ્ટેજ આખું ભરાઈ ગયું, પાઉન્ડથી છલકાઈ ગયું. અને હવે મહત્વની વાત હું તમને પૂછું કે ફિઝા નામની ગાયિકાની જગ્યાએ તમે હો, મને છે ને ફિઝાની કથામાં રસ નહીં, તમારી કથામાં રસ છે. શું કરો અલ્પેશભાઈ? ઓલાને કેટલા આપો? હવે પ્રશ્ન તમારા પક્ષે છે પ્રમોદભાઈ. હા, જરૂરત મુજબ. હા, જરૂરત એને 10 પોન્ડની, 15 પોન્ડની, 50 પોન્ડની કેટલી લાગે તમને? જરૂરત મુજબનું આપો કે એની જરૂરત તમને જેટલી લાગે એટલું આપો? ને એની જરૂરત તમને તો કાયમ માટે ઓછી જ લાગે. હા, અને નંબર 2, તમને તમારી જરૂરત કાયમ માટે વધારે લાગે. હા, આ જ મોટી તકલીફ છે. કાર્યક્રમ એકનું એક ગીત 3 વખત ગાયું, 1 કલાક સુધી એક જ ગીત અલગ અલગ 3 રાગની અંદર ગાવામાં આવ્યું, અને વરસાદ વરસ્યો પૈસાનો. અને એ વખતે ફિઝા ડિક્લેર કરે છે કે આ ગીત મેં બનાવેલું નથી, નવું જ ગીત લોકોએ સાંભળ્યું, બધા ખુશખુશાલ થઈ ગયા, નાચવા માંડ્યા લોકો. અને એ વખતે ફિઝા ખુલાસો કરે છે આ ગીત મેં બનાવેલું નથી, આ ગીત બનાવનાર આ પિયરે નામનો છોકરો છે, અને એણે એની મમ્મી ખાતર બનાવેલું છે આ ગીત, અને એના વતી મેં ગાવાનું કામ કરેલું છે. એણે જે મને 3 રાગ શીખડાવ્યા એ 3 રાગની અંદર તમે વન્સ મોરની બૂમ 2 વાર પાડી, એટલે 3 રાગની અંદર આ એકનું એક ગીત 1 કલાક સુધી મેં તમને સંભળાવ્યું, અને તમે પણ ઝૂમી ઉઠ્યા, નાચી ઉઠ્યા. એ બધો યશ એ પિયરેને જાય છે. અને એણે પોતાની માંદી પડેલી મમ્મી
એની ટ્રીટમેન્ટ માટે પૈસાની આવશ્યકતા છે. માટે તમે લોકોએ જ્યાં વરસાદ વરસાવેલો છે પાવનનો, અને નંબર 2, આજે જે તમે ફી ભરેલી છે ટિકિટ આપતી વખતે, એમાંથી 50% મારા છે અને 50% હોલના માલિકના છે પૈસા ફીના. એ 50% મારા ભાગની રકમ અને તમે જે આ પાઉન્ડનો વરસાદ વરસાવ્યો, આ બધું હું પિયર એને અર્પણ કરું છું. આવી જાહેરાત બધાની વચ્ચે કરી. અને જેવી આ જાહેરાત થઈ, લોકોએ જેટલો વરસાદ ધનનો વરસાવ્યો હતો, ફરીથી બીજી વાર પાઉન્ડનો વરસાદ થયો. તમે તમારા માટે નહીં અને આના માટે ગાવાનું કામ કરો છો, અને બધી રકમ તમે આ સાવ સામાન્ય વ્યક્તિ દેખાય એની મમ્મી માટે, એની લાગણી એને બિરદાવવા માટે, એને પ્રોત્સાહન આપવા માટે, એના ભવિષ્યને નિશ્ચિંત કરવા માટે તમારા ભાગની તમામ રકમ આજના પ્રોગ્રામની તમે પિયરને આપો તો અમે એમાં વધારે રાજી છીએ. અને વરસાદ બીજી વાર વરસે પાઉન્ડનો, અને સ્ટેજ ઉપર જે વરસાદ થયો ભેગો, અને પિયરને વાત કરે ફિઝા કે બેટા બધા પૈસા તારા છે, તારી મમ્મીની ટ્રીટમેન્ટની અંદર તું આનો ઉપયોગ કરજે. અને એ વખતે પિયરે વાત કરે કે મારે તો માત્ર મેક્સિમમ 2000 પાઉન્ડની જરૂરત છે, વધારે એનાથી આવશ્યકતા નથી. બાકી બધું તમે રાખો, તમે સત્કાર્યમાં વાપરજો. મારે 2000 મમ્મી માટે જરૂરી. પપ્પા વાત કરતા હતા 2000 પાઉન્ડની વાત કરે ડોક્ટર, અને જ્યાં સુધી એ રકમ નહીં ચૂકવે ત્યાં સુધી મમ્મીને ડિસ્ચાર્જ મળશે નહીં. આવી વાત પપ્પા ગઈકાલે કરતા હતા. મારે 2000ની જરૂરત છે, મારે વધારે જરૂરત નથી. 2000 પાઉન્ડ મળે એમાં હું રાજી છું. મારો પ્રશ્ન તમને છે, તમને કેટલા મળે એમાં તમે રાજી? કેટલું તમને મળે તો તમે રાજીના રેડ થઈ જાઓ? થઈ જ નથી શકતા. ગમે એટલું તમને મળે, તમે ક્યારેય, દરિયો છે ને દરિયો, એના જેવું તમારું મન બનાવેલું છે. દરિયો સમજી ગયા ને? 10 વર્ષે હજારો નદી દરિયામાં ઠલવાય, દરિયો ક્યારેય ધરાય જ નહીં. સ્મશાન ક્યારેય મળદાથી ધરાતું જ નથી. ગમે એટલા અત્યારથી લાખો મળદા સળગાવી દીધા હોય, સ્મશાન ના પાડે ભાઈ બસ થઈ ગયો, હવે કેટલા મારે હળગાવાના, આમ ધરાઈ જાય સ્મશાન. તમારું મન સ્મશાનને દરિયા જેવું કે બીજું કોઈ ત્રીજા પ્રકારનું? ચેન્દ્રભાઈ, આપણું મન કેટલા પૈસા તમને મળે તો તમે રાજીના રેડ થઈ જાઓ, તમે ધરાઈ જાઓ, બસ બહુ થઈ ગયું, હવે પૈસા કમાવાની મારે જરૂરત નથી. આવું ક્યારે તમે બોલો? કીર્તિભાઈ જવાબ જોઈએ. ઘરમાં છે ને 5 મેમ્બર હોય, 7 મેમ્બર હોય ને, એક ના પાછા જમવા માટેના ચપ્પલ જુદા હોય, રૂમમાં ઘરમાં ફરવાના ચપ્પલ જુદા, સંડાસમાં જવાના જુદા, બહાર જવાના જુદા, અને લગ્ન પ્રસંગે જવાના ચપ્પલ જુદા. આ બધું નખરા બધા ઘણા હોય તમારા. હા, અને આ બધા ઘરની અંદર 7 મેમ્બર હોય ને બધા એક-એકના 4-4 ને 5-5 જોડી ચપ્પલ દરવાજા પાસે પડેલા હોય. રાજનભાઈ આમ લાગે ને તમને? શું લાગે? ચપ્પલ બહુ વધી ગયા ઘરની અંદર, લાગે કે ન લાગે? ચપ્પલ વધી ગયા એમ દેખાય. વરસાદના દિવસોની અંદર છત્રી, એક વ્યક્તિની 2-3 છત્રી અને ઘરમાં પડી હોય ઢગલો. મનોજભાઈ શું લાગે? સંજયભાઈ શું લાગે? આ છત્રી બહુ વધી ગઈ, ચપ્પલ બહુ વધી ગયા એમ તમને લાગે? એમ પૈસા બહુ વધી ગયા, આવું લાગે કે ન લાગે? ચપ્પલ ને છત્રીમાં વાત નથી કરતો, મહત્વની વાત પૈસાની કરું છું. ચપ્પલ વધારે લાગે, છત્રી વધારે લાગે, પણ પૈસા બહુ વધી ગયા. વિશાલભાઈ આવું લાગે કે ન લાગે? ક્યારેક મહેન્દ્રભાઈ લાગે? પૈસા વધી ગયા. જિંદગી આખીની અંદર 5, 15, 25, 50 વર્ષ પૈસા કમાવાનું કામ કર્યું, છતાં પૈસા વધી ગયા એવું હજુ સુધી લાગેલું નથી તમને. આટલું કમાયા પછી પણ વાત તો એ છે, કેટલું વનેચંદભાઈ, તમારી 5 પેઢી ખાય તો એ ખૂટે નહીં. એટલું ભેગું થયા પછી પણ હવે બહુ થઈ ગયું એવો વિચાર હજુ પણ આવે નહીં. તો આ મનોવૃત્તિ મને ક્યાં લઈ જશે એનો વિચાર શાંતચિત્તે કરો કે ના કરો? જેટલું મળે એ કાયમ માટે ઓછું અને ઓછું જ લાગે. આખી 50-50 વર્ષ પૈસા કમાવાની મહેનત મજૂરી કરવા છતાં તમે ધરાવ નહીં. અને પેલો પિયરે
15 વર્ષની ઉંમરનો છોકરો 2000 પાઉન્ડ મળે એટલે પતી ગયું, એનાથી વધારે મારે કંઈ જરૂરત નથી, બધું તમારી પાસે રાખો. અને એ વખતે ફિઝા એકદમ ખુશખુશાલ થઈને કહે છે કે આટલો તારો સંતોષ જોઈ અને તારી આ ઉત્તમતાને નવાજવાનું મન થાય છે, મારા તરફથી બીજા 1000 પાઉન્ડ એક્સ્ટ્રા ઉમેરું છું. આ બધા તારા જ છે, તારે રાખવાના છે. બધા સોંપવામાં આવ્યા પિયરેને. એટલું જ નહીં, ખુદ પોતે ફિઝા એને એના ઘરે મૂકવા માટે જાય, પોતાની ગાડીમાં બેસાડીને. કાર્યક્રમ પૂરો કરીને પોતાના ઘરે જવાના બદલે પિયર એના ઘરે જઈ અને એના પપ્પા મમ્મી એને પૈસા અર્પણ કરવાનું કામ કરી. તમારા દીકરાએ પોએમ બનાવી અને મેં ગાઈ, એના કારણે મેં બીજો જે કાર્યક્રમ મેં જે પોએમ વિચારેલી ગાવા માટે એ ગાઈ હોત તો આટલી રકમ કદાચ ન આવત. પણ તમારા દીકરાએ હમદર્દી ભરેલું બનેલું આ કાવ્ય બનાવ્યું અને એના કારણે લોકોના હૃદય ભીંજાયા ને તન રાત અદભુત એને મને બેસાડી આપ્યા. એના કારણે આખો પ્રસંગ દીપી ઉઠ્યો. એટલે આ બધા પૈસાના માલિક એ પિયરે બને છે. એટલે રકમ લઈ અને તમને સોંપવા માટે આવેલ છું. ત્યારે પિયરેના પપ્પા પણ વાત કરે કે મેડમ આટલી બધી રકમની જરૂરત નથી, 2000 તો બહુ થઈ ગયા, બહુ તમારો આગ્રહ હોય તો 5000, એનાથી વધારે નહીં, બિલકુલ એનાથી વધારે અમારે આવશ્યકતા નથી. આવશ્યકતા તમારી નથી, આવશ્યકતા મારે છે. જ્યાં સુધી હું પૂરેપૂરી રકમ તમને ન આપું ને તમે નહીં સ્વીકારો ત્યાં સુધી મારા અંતરાત્માને સંતોષ થશે નહીં. માટે મારા આત્મસંતોષ ખાતર પણ આ રકમ તમારે જ સ્વીકારવી પડશે. અને આ રકમ મેડમ શું ઉપયોગ? અરે આ પિયરે હજી નાનો છે, એને ભણાવવાની અંદર તમે આ રકમનો ઉપયોગ કરજો. આટલું બોલી અને ફિઝા હતી એ સડસડાટ એના ઘરની બહાર નીકળી ગઈ. અને ઇતિહાસ ઘટનાની નોંધ લે છે કે પિયરે રકમમાંથી મોટોથી નક્કી કરે છે મારે હવે મારા મમ્મી જેવી સ્થિતિ કોઈની મમ્મીની ઊભી થઈ જાય અને પૈસા ન હોવાના કારણે કોઈએ પોતાની મમ્મી ગુમાવી પડે એવું થવું જોઈએ નહીં. માટે મારે ડોક્ટર થવું છે. જે રકમ આવી એ બધાનો ઉપયોગ ડોક્ટર બનવાની અંદર કર્યો. ફ્રાન્સની અંદર પ્રસિદ્ધ ડોક્ટર પિયરેની પોસ્ટ ઉપર પોતે ગોઠવાઈ જાય છે 15 વર્ષ પછી. અને આખા ફ્રાન્સની અંદર પ્રસિદ્ધ બનેલ પિયરે ડોક્ટર સ્પેશિયાલિસ્ટ બને છે અને કેન્સરનો સ્પેશિયાલિસ્ટ બનેલો. પોતાની મમ્મીને જે કેન્સર થયેલું અને એમાંથી મમ્મી બચી ગઈ આ ફિઝાએ આપેલી પોતાને રકમના લીધે. બસ મારે બધાની મમ્મીને બચાવી છે. જેના આર્થિક સંયોગ નબળા હોય એની ફ્રીની અંદર મારે સેવા કરવી છે. આવા પ્રકારના ભાવથી ડોક્ટર પિયરે પોતાની હોસ્પિટલ મોટી ખોલેલી છે. નસીબ યારી આપે છે. હોસ્પિટલ ધમધોકાર ચાલી રહેલી છે. પણ આશય મુખ્ય કયો અલ્પેશભાઈ? મુખ્ય આશય જેના આર્થિક સંયોગ નબળા હોય એમની મારે ફ્રીની અંદર સેવા કરવી છે. એના આંસુ લૂછવા છે, એની આંતરડી ઠારવી છે, એની દુઆ મેળવવી છે. આ મુખ્ય ભાવ ડોક્ટરની પોસ્ટ ઉપર ગોઠવાયા પછી પણ એ ભાવને પોતે ગુમાવેલો નથી. આજે આખી પરિસ્થિતિ ઉલટી છે. આજે ડોક્ટર બનતા પહેલા કદાચ ભાવ હોય કે ભાઈ મારે માણસોની સેવા કરવી છે, પણ ડોક્ટર બની ગયા પછી હવે ભાવ કેવા રાજનભાઈ? ડોક્ટર બનવા માટે તો 50 લાખ ખર્ચવા પડેલા હોય અને એમાં પોતાની ડિસ્પેન્સરી બનાવવા માટે બીજા 20 લાખ ખર્ચવા પડેલા હોય અને 70 લાખ કઈ રીતે વસૂલ થાય એ જ વિચાર પોતાના મનમાં સૌથી પહેલો સ્ટાર્ટ થઈ જાય. અને એમાંથી પાછી મારે મોટી હોસ્પિટલ બનાવીશ, પ્રાઇવેટ હોસ્પિટલ બનાવીશ મારી પોતાની. એના માટે કેટલા જોઈએ? મિનિમમ 5 કરોડ જોઈએ. એ ક્યાંથી લેવાના? બેંકમાંથી તો કોઈ આપે નહીં, તમારી પાસેથી જ લેવાનું કામ. અને એના માટે કેટલું ચીટિંગ આજકાલ મેડિકલ લાઈનની અંદર ચાલે છે. એ ચીટિંગનું વર્ણન કરું તો સ્પેશિયલ 9-1.5 કલાક બીજું પ્રવચન કરવું પડે અને તોય એ પૂરું થઈ શકે નહીં. એટલા ષડયંત્રો આજે મેડિકલની દુનિયાની અંદર ચાલી રહેલા છે. અને પેલો પિયરે કેન્સર સ્પેશિયાલિસ્ટ બન્યા પછી પણ પોતાની આ ભાવધરા જરાય પણ છીનવાઈ નથી ગયેલી. એના માટે પોતે જાગૃત છે. કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય
એની અહીંયા ફ્રી સેવા કરવામાં આવશે એવું સ્પેશિયલ બોર્ડ લગાવી દીધું. અને ફ્રાન્સના ઇતિહાસમાં લખેલું છે કે ફિઝા એના માતા પિતા એક્સપાયર્ડ થઈ ગયા હતા અને એના પતિ એની સાથે એના અમુક કારણસર ડાયવોર્સ થઈ ગયેલા, એક પણ સંતાન નતા. અને જે ગળાનો મેક્સિમમ ઉપયોગ કરેલો છે એ જ ગળાનું કેન્સર લાગુ પડ્યું હતું ફિઝાને. અને પોતાની પાસે રહેલી બધી રકમ એની ટ્રીટમેન્ટની અંદર પૂરી થઈ ગયેલી છે. પોતાનું મકાન પણ વેચવું પડે એવી સ્થિતિ આવી ગઈ છે. અને એવા સંયોગની અંદર નામ સાંભળ્યું કે આ પિયરે નામનો એક કેન્સર સ્પેશિયાલિસ્ટ છે, ગરીબ લોકોની ફ્રીની અંદર સેવા કરે છે. સમાચાર સાંભળ્યા અને પહોંચે છે ત્યાં પોતે તો 15 વર્ષ પહેલાની ઘટના ભૂલી ચૂકેલી છે. પણ પિયરે ડોક્ટર એની સેવા કરે છે. સેવા કરી અને સાજા કરીને ડિસ્ચાર્જ આપવાનો પ્રસંગ આવ્યો. અને એ વખતે ફિઝા પૂછે છે, ડોક્ટર સાહેબ આપની ટ્રીટમેન્ટની ફી શું, દવાનો ચાર્જ શું અને હોસ્પિટલનો ચાર્જ શું? મારું મકાન વેચીને પણ તમારી રકમ હું પૂરેપૂરી ચૂકવી દઈશ. અને એ વખતે એક જ વાક્ય પિયરેના મોઢામાંથી નીકળે છે, ફી ચૂકતે એક ગીત 3 વાર ગાવા દ્વારા. ભરતભાઈ, ફી ચૂકતે એક ગીત 3 વાર ગાવા દ્વારા. એ તું હતો? હા મેડમ, હું જ હતો. અને ભેટી પડે છે ફિઝા એને. વાત મારે કરવી છે કે કોકને આપણે બચાવેલા હશે ને તો આપણા બચવાના સંયોગો કુદરત એવી રીતે ઉભા કરશે કે એ વખતે આપણો આનંદ આસમાનને સ્પર્શી જશે. પણ એની શરૂઆત બીજાના આંસુ લૂછવા દ્વારા કરવી પડશે, બીજાને સુખી બનાવવા દ્વારા, એને ડોક્ટર બનાવવા દ્વારા સુખી કરવાનો પ્રયાસ ફિઝાએ કરેલો હતો. અને એના રિફ્લેક્શન તરીકે પોતાને નવું જીવન પ્રાપ્ત થયું. મારે વાત એ કરવી છે, માનવતાના દીવડા પ્રગટાવેલા એ બીજાને પ્રકાશ આપે કે ના આપે, તમને તો સૌથી પહેલો પ્રકાશ આપશે. અને બીજાને પણ યથાયોગ્ય રીતે પ્રકાશ આપી અને આપણને ભગવાનની નજીક પહોંચાડવાની અંદર આ માનવતાના મંદિરના 3 દરવાજા સપોર્ટ આપવાનું કામ કરશે. એટલે 3 દરવાજાને આપણે ક્યારેય ભૂલવા નથી કે એનો અમલ કરવાની અંદર ચૂકવું નથી. પહેલા નંબરનો દરવાજો બીજાને સુખી જોઈને રાજી થવાનું, બીજા નંબરમાં બીજાના દુઃખને દૂર કરીને રાજી થવાનું, અને ત્રીજા નંબરમાં બીજાને સુખી કરીને રાજી થવાનું. આ 3 દરવાજાને આપણે આત્મસાત કરીએ એ જ મંગલ કામના. જીનાગના વેદ કહેવાય તો મિચ્છામિ.